હવે પત્રાંક 176. પત્રાંક 176 મુંબઈ કાર્તિક વદ 9 શુક્ર 1947. જીવન મુક્ત સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્યભાઈ મોરબી. જીવન મુક્ત સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્યભાઈ મોરબી. જીવન મુક્ત. કૃપાલ દેવે સૌભાગભાઈ માટે કેવો શબ્દ વાપર્યો? જીવન મુક્ત. હા, એ બ્રહ્મચારી વિવેચનમાં એમ એનો અર્થ કર્યો કે જીવન મુક્ત એટલે જીવતા છતાં મુક્ત. અને એ શબ્દ અરિહંત માટે વપરાય છે. અરિહંત ભગવાન જીવતા છતાં મુક્ત છે, કેમ કે ઘાતિયા કર્મથી મુકાઈ ગયા છે માટે. પણ અહીંયા સમ્યક્ત પ્રાપ્ત થાય ત્યારે સમ્યક દ્રષ્ટિ કહેવાય. જેને પરાભક્તિ એટલે પરમ પ્રેમ પ્રગટ્યો છે તે કેવળ જ્ઞાનનું બીજ હોવાથી એને પણ કારણ હોવાથી જીવન મુક્ત કહ્યું છે. કારણ એટલે એવી એમને પરાભક્તિ સત્પુરુષ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટ્યો છે માટે એ કેવળ જ્ઞાનનું બીજ છે. અને બીજ એ વૃક્ષરૂપ થશે એટલે કારણમાં કાર્યનો આરોપ કરીને તેમને પણ જીવન મુક્ત કહ્યા છે કે ભાઈ એક આગળ જતા જીવન મુક્ત થશે. આગળ જતા જેમ આપણે બધા અહીંયા ભક્તિ કરીએ છીએ તો શું કહેવાય? બધા ધર્મ કરીએ છીએ. હવે ખરેખર ધર્મ સમજાય જ નથી. આપણે ધર્મ કહે આત્મ સ્વભાવ કો, એ સતમત કી ટેક ધર્મનું સ્વરૂપ નથી સમજ્યા. પણ માર્ગ સાચો હોવાથી આગળ જતા આ ભક્તિ એને જરૂર ધર્મ પ્રગટાવશે. માટે કારણમાં કાર્યનો આરોપ કરીને એમ કહેવાય કે ભાઈ આ ધર્મ કરે છે. પણ ધર્મની કરવાની શરૂઆત ખરેખર તો સમ્યક દર્શન પછી છે. તેમ જીવન મુક્તા થશે કેમ કે સાચા સત્પુરુષ પ્રત્યેની સાચી ભક્તિ છે. એમ બ્રહ્મચારી એટલે અર્થ કર્યો પરાભક્તિ એટલે પરમ પ્રેમ પ્રગટ્યો છે તે કેવળ જ્ઞાનનું બીજ હોવાથી એને પણ કારણ હોવાથી એનું કારણ હોવાથી એમને જીવન મુક્ત કહ્યા છે. સત્પુરુષ મળ્યા પછી તે દેહને પોતાનું સ્વરૂપ માનતા નથી, તેથી જીવન મુક્ત છે. એવી કંઈક વિશેષ યોગ્યતા તો એમનામાં હશે. એટલે અહીંયા કહ્યું કે સત્પુરુષ મળ્યા પછી તે દેહને પોતાનું સ્વરૂપ માનતા નથી. જ્ઞાની પુરુષ મળ્યા પછી દેહને પોતાનું સ્વરૂપ માનતા નથી એવી એમની માન્યતા હશે, તેથી જીવન મુક્ત છે. એ પણ બીજો અર્થ કર્યો. જેમ કે કૃપાલ દેવે 454 પત્રમાં લખ્યું કે સ્ત્રીને જોઈને રાગ થતો હોય તો તેને સત્પુરુષના દર્શન પણ કર્યા નથી. તેવી રીતે જ્ઞાની મળ્યા પછી દેહને પોતાનું સ્વરૂપ માને તો એને જ્ઞાની મળ્યા નથી. સત્પુરુષ મળ્યા પછી દેહને પોતાનું સ્વરૂપ માનતા નથી, તેથી જીવન મુક્ત છે. એમ આપણે સવારમાં બોલીએ છીએ, એનું સ્વપ્ને જો દર્શન પામે રે તેનું મન ન ચઢે બીજે ભામે રે. એનું સ્વપ્ને જો દર્શન પામે રે તેનું મન ન ચઢે બીજે ભામે રે. સ્વપ્નમાં પણ દર્શન પામે તો એની કેટલી બધી એ યોગ્યતા હશે કે એનું મન ન ચડે બીજે ભામે. સત્પુરુષમાં પણ જ્ઞાની પુરુષના દર્શન થયા પછી બીજે મન ન જાય, કેટલી યોગ્યતા જોઈએ. તેમ એવી કઈ સૌભાગ્યભાઈમાં એવી યોગ્યતા આવી હશે. એટલે કૃપાલ કે છે જીવન મુક્ત સૌભાગ્ય મૂર્તિ એમને પરમ ભાગ્યનો ઉદય થઈ ગયો. સૌભાગ્યની મૂર્તિ એવા શ્રી સૌભાગ્યભાઈ મોરબી મુનિ દીપચંદજી સંબંધી આપનું લખવું યથાર્થ છે. સૌભાગભાઈ એમ લખે છે, એમ લાગે છે કે આપ અહીંયા દીપચંદજીને કંઈક ઉપદેશ આપો તો એમનું કલ્યાણ થાય. એટલે મુનિ દીપચંદજી સંબંધી
આપનું લખવું યથાર્થ છે, પણ ભવસ્થિતિ પરિપક્વતા થયા વિના, દીન બંધુની કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણેય કાળમાં માર્ગ મળવો દુર્લભ છે. તમે લખો પણ સામા વ્યક્તિની યોગ્યતા જ ન હોય તો જ્ઞાની ક્યાંથી આપે? ભવસ્થિતિ પરિપાક થઈ ન હોય, કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ, 5 જે સમવય કારણ કયા, તેમાં ભવસ્થિતિ પાકી હોય, કાળ આવ્યો નહીં હોય, હજુ એમને નિકટ મુક્તગામી નહીં બન્યા હોય, એ ભવસ્થિતિ પરિપાક થયા વિને કોઈને મુક્તિ જ આવ્યો. પ્રભુજી બોધ બળે ઓલંબડે મત ખીજો, બરોબર. પણ ભવસ્થિતિ પરિપાક થયા વિને કોઈને મુક્તિ જાય હો, પ્રભુજી ઓલંબડે મત ખીજો. પણ કૃપાલદેવે શું કહ્યું કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, જો ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ, આત્માર્થને છેદો નહીં, તમે પુરુષાર્થને આગળ કરશો તો બધું જ થઈ જશે. એ પુરુષાર્થ કરશો અર્થાત સત્પુરુષની સેવા, ભક્તિ, આજ્ઞા ઉઠાવશો તો એની કૃપા થશે અને ભવસ્થિતિ આપોઆપ પાકી જશે. પણ જો પુરુષાર્થ નહીં કરીને પ્રમાદ જ સેવશો અર્થાત ભવસ્થિતિ પાકશે ત્યારે બધું થઈ રહેશે તો એની ભવસ્થિતિ નહીં પાકે. એમ બોલે છે એ સિદ્ધ થાય છે કે હજુ એને ભવસ્થિતિ પાકી નથી, માટે આવી વાત કરે છે. જેની પાકી ગઈ હોય તો પુરુષાર્થ જ મુખ્ય કરે, બધું જ થાય, કેવળ જ્ઞાન પણ પ્રગટે, કેમ નહીં પ્રગટે એવો અને દ્રઢ નિશ્ચય હોય છે મનમાં, તો એને ભવસ્થિતિ પાકી સમજવી. એટલે કૃપાલદેવે તો કેવળ જ્ઞાન પણ છે, આ કાળમાં તું પુરુષાર્થ કર. અને કોઈ કે આ કાળમાં કેવળ જ્ઞાન નથી તો એવા શબ્દ સાંભળવા નહીં, પુરુષાર્થહીનતાની વાત પણ સાંભળવી નહીં. એટલે જ્ઞાનીઓ હંમેશા પુરુષાર્થને જ આગળ કરે છે. એટલે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ તો પ્રત્યેક પ્રાણી સંસારમાં કરે છે, પણ એ તો લૌકિક સંસાર વધારનાર એવો પુરુષાર્થ કરે, વિષય કશાયમાં પ્રવૃત્તિને એ નહીં, પણ હવે આત્મકલ્યાણ જે વડે થાય એવો સત પુરુષાર્થ કરો. એટલે સત શબ્દ કાઢ્યો. જો ઈચ્છો પરમાર્થ તો પરમ અર્થ એવો આત્મા, ઉત્કૃષ્ટ અર્થ એટલે પદાર્થ, પરમ એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ પદાર્થ એવો શુદ્ધ આત્મા, તે પરમાર્થને પામવો હોય તો કરો સત્ય પુરુષાર્થ. સત્ય જેથી પ્રગટ થાય, આત્મા સત જગત મિથ્યા, સત્ય એવો આત્મા પ્રગટે એવો કરો સત્ય પુરુષાર્થ. અને ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ, ભવસ્થિતિ પાકશે પરિપક્વ થયા વગર મોક્ષ નહીં થાય એવી વાતો બધી મૂકી દો. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ, આત્માર્થને છેદો નહીં, પણ તમે પુરુષાર્થ કરો. એમ અહીંયા કહ્યું કે હજુ એમની માનો કે ભવસ્થિતિ જ પાકી નહીં હોય એટલે એમને આવા વિચારો આવે છે, એવા કામો કરે છે દીપસિંહજી મુનિ. અને દીન બંધુની કૃપા થયા વિના, એટલે જીવોની યોગ્યતા હોય તો જ્ઞાનીઓની કૃપા થાય, પણ એવી એમનામાં યોગ્યતા જ નથી. દીનબંધુની કૃપા થયા વિના અને સંતના ચરણ સેવ્યા વિના ત્રણેય કાળમાં માર્ગ મળવો દુર્લભ છે. સત્પુરુષના ચરણ સેવ્યા વિના, જ્ઞાનીઓની આજ્ઞા પાસે જ્ઞાની કહે તેમ કરે તો માર્ગની પ્રાપ્તિ થાય. માર્ગ જ્ઞાનીઓની આજ્ઞાથી વિરુદ્ધ વર્તવું હોય અને યોગ્યતા જ ન હોય તો એમને અમે શું કરીએ, શું કહીએ? એટલે તમારી ભાવના શ્રેષ્ઠ છે, પણ આવા કારણોથી એ જીવમાં આમાં હજુ ઘણી કચાશ છે, એટલે લાભ થાય એવો નથી. મુનિ દીપચંદજી સંબંધી આપનું લખવું યથાર્થ છે. ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણેય કાળમાં માર્ગ મળવો દુર્લભ છે. આના વિશે વિવેચનમાં કહ્યું, જીવને માર્ગ ક્યારે મળે તો કે દીનબંધુની કૃપાથી, સંતના ચરણ સેવવાથી અને ભવસ્થિતિ પરિપાક થાય ત્યારે માર્ગ પ્રાપ્ત થાય છે. એ વિના ત્રણેય કાળમાં માર્ગ પ્રાપ્ત થાય નહીં. જ્યારે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે બધા જોગો મળી આવે છે. સંતના ચરણ સેવવા
એ જીવના હાથમાં છે. એટલું કરે તો ભવસ્થિતિ પાકે અને દીનબંધુની કૃપા પણ થાય. સત્પુરુષની ચરણ સેવા કરે, એમની આજ્ઞા ઉપાસે તો એ જીવના હાથમાં છે. એ કરે તો ભવસ્થિતિ પાકે અને દીનબંધુની કૃપા પણ થાય. હવે આગળ કૃપાલય કહે છે કે જીવને સંસાર પરિભ્રમણના જે કારણો છે એ શું કરે છે મુનિ દીપચંદજી? તો કે જીવને સંસાર પરિભ્રમણના જે કારણો છે તેમાં મુખ્ય પોતે જે જ્ઞાન માટે શંકિત છીએ તે જ્ઞાનનો ઉપદેશ કરવો, પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી, હૃદયમાં તે માટે ચળ વિચળપણું છતાં પોતાના શ્રદ્ધાળુને માર્ગ યથાયોગ્ય છે એમ ઉપદેશવું તે સર્વથી મોટું કારણ છે. આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશો તો લાગી શકશે કે જીવને સંસાર પરિભ્રમણના જે કારણો, આત્મભ્રાંતિ એ સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ, અને તેમાં મુખ્ય પોતે જે જ્ઞાન માટે શંકિત છીએ, પોતાને આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા વગેરે શપથ વગેરેની શ્રદ્ધા નથી, અને તે જ્ઞાનનો ઉપદેશ કરવો. ગૌતમ સ્વામીની જેમ ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી તો ભગવાન પાસે આવ્યા પછી બન્યા, પણ પહેલા તો ઇન્દ્રભૂતિ ગૌતમને જ આત્માની શંકા અને બીજાને નિશંકપણે આત્મા છે વગેરે ઉપદેશ આપીને 500 શિષ્ય બનાવ્યા. તેમ પોતાને કૃપાલય છે કે જે જ્ઞાન માટે શંકા છે તે જ્ઞાનનો ઉપદેશ કરે બીજાને, અને પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી. જાણે અમે તો વિતરાગ માર્ગના રક્ષક છીએ મુનિઓ એમ પોતાને માનવા, અને પ્રગટમાં તે માર્ગની રક્ષા કરવી, હૃદયમાં તે માટે ચળ વિચળપણું છતાં પોતાને શંકામાં ગળખા ખાતા હોય, પોતાના શ્રદ્ધાળુને એ માર્ગ યથાયોગ્ય છે એમ ઉપદેશવું. વળી પોતાના શ્રદ્ધાળુઓને કહેવું કે એમ જ છે, પોતાને અનુભવ નથી, ઠોકીને કહેવું, એ સર્વથી મોટું કારણ છે સંસાર પરિભ્રમણ. આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશો. યશોજીજી લખ્યું છે કે અજ્ઞાની તે માર્ગને ચલવે તે તો અનંત સંસારી. પોતે અજ્ઞાની છે, માર્ગનો અજાણ છે, આંધળો છે, અને બીજાને માર્ગ ઉપર લાવવા મથે તો કે તે અજ્ઞાની અનંત સંસાર વધારે છે. પોતે આંધળો હોવાથી ખાડામાં પડે, બીજાને પાડે છે. અજ્ઞાની તે માર્ગ ચલવે તે તો અનંત સંસારી. એમ તે સર્વથી પરિભ્રમણનું મોટું કારણ છે. આમ જ આપ તે મુનિના સંબંધમાં વિચારશો તો લાગી શકશે. પોતે શંકામાં ગળખા ખાતો હોય એવો જીવ નિશંક માર્ગ બોધવાનો દંભ રાખી આખું જીવન ગાળે એ તેને માટે પરમ શોચનીય છે. પોતે જે શંકામાં ગળખા ખાતો હોય અને પોતે નિશંક માર્ગ ઉપદેશવાનો ડોળ કરી દમ એટલે ડોળ રાખી આખું જીવન ગાળે, અને તેને માટે પરમ શોચનીય છે, પરમ ખેદજનક છે. પોતાને જે માર્ગનું ભાન નથી તું બીજાને શું ઉપદેશી શકે? છતાં પણ અમે માર્ગના જાણ છીએ એમ કરીને માર્ગ ઉપદેશે તો કે એના માટે પરમ ખેદજનક છે. મુનિના સંબંધમાં આ સ્થળે કંઈક કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે તો પણ તેવો હેતુ નથી જ. તમને એમ લાગશે કે મુનિના માટે આવા કઠોર શબ્દો લખી દીધા, પણ એવો અમારો કોઈ અંતર આશય નથી. મુનિના સંબંધમાં આ સ્થળે કંઈક કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે તો પણ તેવો હેતુ નથી. જેમ છે તેમ કરુણાર્દ્ર ચિત્તે લખ્યું છે. દયા આવે છે આવા જીવો પર. પોતાને માર્ગનું ભાન નથી ને માર્ગ બોધવા જાય, આંધળાને માર્ગ બતાવે, કેવી રીતે બની શકે? જેમ છે તેમ કરુણાર્દ્ર ચિત્તે લખ્યું છે. દયા આવવાથી આ લખ્યું છે. એમ જ બીજા અનંતા જીવ પૂર્વકાળે રખડ્યા છે, વર્તમાન કાળે રખડે છે અને ભવિષ્ય કાળે રખડશે. અનાદિકાલથી પોતે અજ્ઞાની હોઈને
માર્ગ બતાવવા નીકળે, આવું અનાદિકાળમાં આવા પહેલા પણ જીવો, અજ્ઞાની જીવો રખડ્યા છે. વર્તમાન કાળે પણ માર્ગના અજાણપણાથી પોતાનું સ્વચ્છંદ આગળ કરીને રખડે છે અને ભવિષ્ય કાળે પણ એવું જ કરશે. એ અજ્ઞાનીઓ તો તે અનંત સંસાર વધારે છે. બીજા જેમ છે તેમ કરુણાર્દ્ર ચિત્તે લખ્યું છે, એમ જ બીજા અનંતા જીવ પૂર્વ કાળે રખડ્યા છે, વર્તમાન કાળે રખડે છે અને ભવિષ્ય કાળે રખડશે. પોતે અજ્ઞાની હોવા છતાં જ્ઞાનીનો ડોળ કરે તે અનંત સંસાર વધારવાનું કારણ છે. અજ્ઞાની પણ ડોળ કરે જ્ઞાનીનો, માટે તે કહે છે કે રખડ્યા છે, રખડશે ને રખડ્યા હતા. વિવેચનમાં કહે છે બ્રહ્મચારી, સમ્યક્ત્વ થયા પહેલા ઉપદેશ કરવા યોગ્ય નથી. સમ્યક્ત્વ થયા પહેલા ઉપદેશ કરવા યોગ્ય નથી. મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો ઉચ્ચ સ્વરે સ્વાધ્યાય કરું છું એમ રાખીને કરે. ઉપદેશને લાયક તો છઠ્ઠું આત્મજ્ઞાન સહિત છઠ્ઠું ગુણસ્થાન એ જ ઉપદેશ યોગ્ય ભૂમિકા છે. કાં 13મું. બાકી આત્મજ્ઞાન નથી તો ઊંચે સ્વરે હું સ્વાધ્યાય કરું છું એમ રાખવું જોઈએ. આત્મા ભણી વળવા એ બધા સાધનો છે. હું ઉપદેશ આપું છું એમ ન કરે. સ્વાધ્યાય એટલે પોતાને યોગ્ય ત્યાગ વૈરાગીની વાત ચર્ચવી. સ્વાધ્યાય એટલે પોતાને યોગ્ય ત્યાગ વૈરાગીની વાત ચર્ચવી. તે માટે વ્યાખ્યાન કરવું એમ કૃપાળદેવ કહે છે. એટલે મને પોતાને ત્યાગ વૈરાગ્ય પ્રગટે, મને વસ્તુનું સ્વરૂપ સમજા, એના માટે ઉચ્ચ સ્વરે સ્વાધ્યાય કરું છું. એટલે ઉપદેશ આપવા લાયક ભૂમિકા નથી આત્મજ્ઞાન વગર. સ્વાધ્યાય એટલે પોતાને યોગ્ય ત્યાગ વૈરાગ્યની વાત ચર્ચવી. તે માટે વ્યાખ્યાન કરવું એમ કૃપાળદેવ કહે છે. સંસારી જીવો એટલા બધા લાંબા કર્મ ન બાંધે, પણ ઉત્સુત્ર પ્રરૂપણા કરવાથી ભારે કર્મ બંધાય છે. સંસારી જીવો જે સંસારમાં પડ્યા હોય વિષય કથામાં, એ તો જાણે છે કે ભાઈ આપણે તો અજ્ઞાની છીએ, આ મોહમાં પડ્યા છીએ. પણ ધર્મ કરતો હોય અને બીજાને ઉપદેશ આપતો હોય તે તો એમ માને કે અમે તો માર્ગમાં જ છીએ, માર્ગ પામી ગયા અને હવે બીજાને પમાડીએ છીએ. એમ તેમાં જો ઉત્સુત્ર પ્રરૂપણા થઈ ગઈ, ભગવાનથી વિરુદ્ધ ઉપદેશ થઈ ગયો તો અનંત સંસાર વધી જાય. એવા અનેક નિંદવો પહેલા થયા છે. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં એક જણે શું કહ્યું કે એક સમયે બે ઉપયોગ હોય નહીં, એક સમયે એક જ ઉપયોગ હોય. ભગવાન તીર્થંકરોને એવું કહેવું છે આપણો ઉપયોગ જ્યારે કોઈ પણ એક જ વિષયમાં રહી શકે એક સમયમાં. ત્યારે એક જણે એમ કહ્યું કે ના, આ વાક્ય ભગવાનનું ખોટું છે. કેમ કે એ પાણીમાં ચાલતો હતો. જુઓ કે હું પાણીમાં ચાલું, આ ઠંડાનો મને જ ઉપયોગ છે અને ઉપર તડકો પડી રહ્યો, માથામાં ટાળ હતી, એ ગરમીનો મને ઉપયોગ છે. ઠંડી અને ગરમી બે હું સાથે જાણું છું. માટે ભગવાન એમ કે છે મહાવીર કે એક સમયે એક ઉપયોગ હોય એ વાત મિથ્યા છે. કેમ કે મને ઉપરથી ગરમીનો ખ્યાલ આવે, નીચે ઠંડીનો ખ્યાલ આવે. બીજા આચાર્યો સમજાવ્યા, નહીં સમજો. પછી એક વખતે એક ઠેકાણે બેઠેલ ત્યાં યક્ષે એને સીધો કર્યો કે તે વખતે ઉપદેશ તો યક્ષે કહ્યું કે આ જ ઠેકાણે ભગવાન મહાવીરના મુક્તિ મેં સાંભળ્યું છે કે એક જ સમયે એક જ ઉપયોગ હોય. સમય એટલે શું? અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. એ જ્યારે આપણે માથાનો વિચાર કરીએ કે ગરમીનો, તે વખતે ઉપયોગ નથી એનો ખ્યાલ, અને જ્યારે ગરમીનો ખ્યાલ કરીએ નીચે ઠંડીનો પાણીમાં, ત્યારે ઉપર ઉપયોગ નથી. આંખના પલકારામાં તો અસંખ્યાત વિભાગ થાય, એટલો સૂક્ષ્મ છે ઉપયોગ. સમય એ કાં તો કે માની જા, નહીં તો હમણાં તને ગદાથી ખલાસ કરી નાખીશ. એ ભય પામીને ઠેકાણે આવો. પણ આવા નિંદવો અનેક થયા છે, પોતાની પકડ છોડે નહીં. એમ ભગવાનની જો ઉત્સુકતા પણ પ્રરૂપણા કરે, ઉત્સુત્ર પ્રરૂપણા, તે ભારે કર્મ બાંધે છે. પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. ધર્મ સૂત્ર સરીખો ભગવાને જે શાસ્ત્રો ઉપદેશ્યા
તે પ્રકારે જ કહેવું. એક કાનો માત્રની પણ જાણી જોઈને ભૂલ નહીં કરવી, તો છે શાસ્ત્ર પ્રમાણે ઉપદેશ, અને નહીં તો છે ઉત્સૂત્ર પ્રરૂપણા. એક એવો નિર્ણય થઈ ગયા તે કે આત્માના છેલ્લા પ્રદેશમાં જીવ છે. અસંખ્યાત પ્રદેશી આત્મા, પણ એનો છેલ્લો પ્રદેશ છે ને એમાં જ જીવ છે, બીજા બધામાં છે જ નહીં. એને ઘણા મહાત્માએ સમજાવ્યું, સમજે નહીં. એટલે એક શ્રાવકે ઠેકાણે લાવ્યા. એને શું કર્યું કે મહારાજ જે આચાર્ય હતા, મતના સ્થાપક, એમને કહ્યું કે આજે શિષ્યોને આજે તો આપ જ પધારો મારા ઘરે, મારું ઘર પાવન કરો, આજે તો આપને હું જ વરાવું, લાભ લઉં, નહીં તો શિષ્યો લઈ આવે પોતે જમે. એટલે તે રીતે ખૂબ આગ્રહ કરીને ઘરે લઈ ગયા. અને પછી એમને શું કર્યું, પાત્રમાં એક ચાવળ ચોખાનો દાણો મૂક્યો, ભાત રાંધ્યો, એક દાળનું ટીપું નાખ્યું, એક શાકનો એક કણ નાખ્યો, અને કપડાનું પણ એક તાંતણો લઈને એક મૂક્યો એમના પાત્રમાં હાથમાં. ભગવાન આજે આપે મહાકૃપા કરી પધાર્યા, અમારું ઘર પાવન થયું, અને આપને આજે આ બધું મેં વરાવીને પરમ સંતોષ પામ્યા. ત્યારે પેલા બોલ્યા, શું અમારી મસ્કરી કરે છે? મસ્કરી નથી મહારાજ, આ તો આપના મત પ્રમાણે એક છેલ્લામાં જ બધું રહેલું છે, એટલે અમે કપડાનો બી છેલ્લો જ તાંતનો કાઢીને આપને આપ્યો. આપનો જ મત છે કે છેલ્લા પ્રદેશમાં જીવ છે, એટલે અમે એક એક કણ આપ્યો કે એમાં બધું આવી ગયું. ત્યારે મતી એની ઠેકાણે આવે છે. તો ખરેખર ભગવાને કહ્યું એ સત્ય છે, આ મારી મિથ્યા માન્યતા છે, એમ શ્રાવકો એ લોકોને ઠેકાણે લાવે છે. જેમ ભગવાન મહાવીર સ્વામીના જમાલી, એ પણ કડે માણે કડે કરાતું હોય તે કર્યું નહીં કહેવાય. પથારી કરવાની કઈ થતી હતી તો કે થઈ ગઈ, મહારાજ થઈ ગઈ. એને પૂછ્યું શિષ્ય તો કે મહારાજ થઈ ગઈ. ત્યાં જુએ છે તો હજુ પથારી થાય છે ને કે થઈ ગઈ. તો કે એ તો કરાતું હોય તે કર્યું જ કહેવાય. તો કે ભગવાન મહાવીરનો આ ખોટો છે મત. કરાતું હોય હજુ કર્યું ન હોય ને કેમ કહી દેવાય? પણ વ્યવહારમાં એમ જ હોય છે, પણ નહીં સમજ્યા. જેમ કે આપણે કોઈ અમદાવાદ ગયું હોય કે મુંબઈ, હજુ તો સ્ટેશન ઉપર જ ગયા હોય કે આણંદ ગયા હોય, ને આપણે શું કહીશું? એ તો મુંબઈ ગયા છે. અરે મુંબઈ ક્યાં ગયા? હજુ તો સ્ટેશન ઉપર ઉભા છે, અથવા આણંદ ગયા છે, હશે હજુ. પણ એમ જ કહેવાય કે ભાઈ તો અમદાવાદ ગયા, ઘરમાંથી નીકળ્યા. વ્યવહાર એ કે છે. તેમ એમણે કહ્યું કે ભાઈ પથારી થઈ ગઈ, આપ પધારો, એટલે થઈ જ રહી છે, થઈ જ જશે. માન્યું નહીં અને જુદો મત ઉભો કર્યો. આ તો ઢંક નામના શ્રાવકે એમને ઠેકાણે લાવ્યા. ભગવાન મહાવીર સ્વામીની પુત્રી પ્રિયદર્શના, એ પણ એમના મતમાં તણાઈ ગઈ પોતાના પતિના. પણ ઢંકે એની સાડી ઉપર એને ઠેકાણે લાવવા એક અંગારો મૂકી દીધો. સાડી બળવા લાગી એટલે પ્રિયદર્શના સાધ્વી બોલી ઉઠી કે સાડી બળી ગઈ, મારી સાડી બળી ગઈ. ત્યારે કે ક્યાં બળી ગઈ? આપના મત પ્રમાણે તો હજુ તો બળવાની શરૂઆત થઈ છે ને આપ કહો છો બળી ગઈ. ત્યારે એને પણ ખ્યાલ આવે કે હો, એ તો એમ જ કહેવાય. એટલે ફરીથી જમાલીને પણ કહે છે કે આપણો મત આ ખોટો છે, માનતા નથી. પણ પોતે પછી પાછા ભગવાન મહાવીર પાસે જઈ અને પ્રાયશ્ચિત લઈને ભગવાનનો મત માન્ય કરે છે. એમ અહીંયા કે છે કે સંસારી જીવો તો એટલા બધા લાંબા કર્મ ન બાંધે, પણ ઉત્સૂત્ર પ્રરૂપણા કરવાથી ભારે કર્મ બંધાય છે. જે વસ્તુ પોતે ન જાણે તેને અન્ય રૂપે કહે એ બહુ શોચનીય છે. જે વસ્તુને પોતે જાણતા જ નથી તેનો અન્ય રૂપે ઉપદેશ આપવો એ બહુ ખેદજનક છે. નહીં ખબર હોત કેવું જોઈએ મને જાણતો નથી, મને ખબર નથી, એને ગમે તેમ એ વાતને બેસાડી દેવી અને ઉત્સૂત્ર પ્રરૂપણાનો ભય ન રાખવો એ મોટો અન્યાય છે. આત્મજ્ઞાન થયા પહેલા બોલવાનું નથી અને થયા પછી પણ બોલવાનું નથી. હા, ઉપદેશ કહેવાનો હશે ઉપદેશ રૂપે. આત્મજ્ઞાન થયા પહેલા પણ ઉપદેશ આપવાનો અધિકારી નથી અને આત્મજ્ઞાન પછી પણ નહીં, કેમ કે પછી કેવળ જ્ઞાન પ્રગટાવવાનું છે એને તો. એટલે ઉપદેશ યોગ્ય ભૂમિકા તો છઠ્ઠું ગુણસ્થાનક જ છે, છતાં પણ નાની બોલે છે. એ કે છે ઉદયાધીન છે.
અને આમ કરવું જોઈએ, આમ થવું જોઈએ, આમ કરવાથી આપણું હિત છે, એવી વાણી બોલે છે. આ શિક્ષાબોધ, આજ્ઞાત નથી કહેતા. એટલે અહીંયા કહ્યું આત્મજ્ઞાન થયા પહેલા બોલવાનું નથી અને થયા પછી પણ બોલવાનું નથી. ઉદય હોય તો બોલે, બોલવું એ આત્માનો ધર્મ નથી. જેમ કે પ્રભુશ્રીજી અહીંયા કહ્યું કે ઉદય હોય તો બોલે. પ્રભુશ્રી એકવાર 1 કલાક બોલ્યા, પોતે ઉપદેશ આપ્યો છે, એટલે કે બોધ આપ્યો છે, ને પછી મુક્ષોને વાતમાં કહ્યું અમે ત્યાં આજે બોલ્યા જ નથી. ત્યારે બીજા કે પ્રભુ આપ હમણાં જ 1 કલાક બોલ્યા છો. તો અમે બોલ્યા જ નથી. ફરી કે આપ બોલ્યા છો, તો શું અમે ખોટું બોલતા હોઈશું? પ્રભુ એમ કહી હવે મુક્ષને શું થાય, શું અમે ખોટું બોલતા હોઈશું? કેમ કહેવાનો આશય કે અમારે બોલવાનો ભાવ જ નથી. અમારે આ બોલવું છે, તમને ઉપદેશ આપવો છે, એવો અમારે અંતરમય ભાવ નથી. પણ ઉદ્યાધીન વાણીના પૂતગલ કરવાનો તો ખરે છે. એટલે જ્યાં પોતે એમ કરવા રૂપ અંતરની ઈચ્છા નથી, ત્યાં બધું એ છૂટવા માટે જ થાય છે. ઉદય હોય તો બોલે, બોલવું એ આત્માનો ધર્મ નથી. સૈદ્ધાંતિક વાત સમજવા માટે વૈરાગ્યોપશમની જરૂર છે. સૈદ્ધાંતિક વાત સમજવા માટે વૈરાગ્યોપશમની જરૂર છે. વૈરાગ્યોપશમ વગર સૈદ્ધાંતિક વાત નહીં સમજાય. અને એ મુનિ સાધુ થઈને દીપચંદજી બિદાને સિદ્ધાંત બોધવા જાય, ત્યારે પોતામાં જ વૈરાગ્યોપશમ નથી, જ્ઞાન નથી, પોતે સમજ્યા નથી તત્વને યથાર્થ અનુભવપૂર્વક, એ બીજાને શું ઉપદેશ આપશે? એટલે કૃપાલદેવે 506મા પત્રમાં કહ્યું કે ગમે એટલો સિદ્ધાંતની વાત કરે, પણ જ્યાં સુધી વૈરાગ્યોપશમ એટલે ઉપદેશબોધ પરિણામ પામે નહીં, ત્યાં સુધી સિદ્ધાંત પરિણમે નહીં. ભલે દેહથી આત્મા ભિન્ન છે, નિત્ય છે વગેરે આપણે કહીએ, પણ અંતરમાં સંસાર પ્રત્યે વિરક્ત ભાવ નથી, કશાયો શમ્યા નથી, કશાયો મંદ પડ્યા નથી, તો એ માત્ર વાણીમાં જ રહેશે, વર્તનમાં નહીં આવે. સૈદ્ધાંતિક વાત સમજવા માટે વૈરાગ્યોપશમની જરૂર છે. વૈરાગ્યોપશમ વિશેષ હોય તો એને ખોટી વસ્તુઓમાં શ્રદ્ધા ન થાય. વૈરાગ્યોપશમ વિશેષ હોય તો એને ખોટી વસ્તુઓમાં શ્રદ્ધા નહીં થાય. આ જગત આખું જાદુગરના ખેલ જેવું છે. જાદુગર આપણને ખેલ કરીને બતાવે, પૈસાનો ઢગલો બતાવે, અને પછી માંગવા માટે પોતાનું ટીપકું લઈને ફરે. તે આપણને લાગે ઓ આ શું, આ તો માયા હતી, એની પાસે આટલા બધા પૈસા બતાવ્યા, તો પછી માગે શું કામ? તેમ ખરેખર એ પૈસા બતાવ્યા પણ નથી, બતાવ્યા પણ છતાંય પૈસા નથી એની પાસે, માયા છે. તેમાં સંસારનું સુખ છે તે બધું જ ખોટું છે, મિથ્યા છે. ખરેખર એ સુખરૂપ નથી, પણ આપણને સુખરૂપ ભાસે છે. એ જ આપણો મોહ છે, અને એનું કારણ વૈરાગ્યોપશમનો અભાવ છે. વૈરાગ્યોપશમ વિશેષ હોય તો એને ખોટી વસ્તુમાં શ્રદ્ધા નહીં થાય. વિશાલ બુદ્ધિની જરૂર છે. વિશાલ બુદ્ધિની જરૂર છે. વિશાલ બુદ્ધિનો અર્થ બ્રહ્મચારી એવો કર્યો કે જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું વિચારીને કાર્ય કરે. એટલે ભૂતકાળમાં જે ભૂલ થઈ ગઈ ફરી નહીં કરે, જેથી ભવિષ્યમાં ભૂલ નહીં થાય, અને વર્તમાનમાં પણ એવી રીતે વર્તે કે પછી ભવિષ્યમાં એને કોઈ બાદ ના આવે. એટલે ત્રણેય કાળનું વિચારીને વર્તનાર્થે વિશાલ બુદ્ધિ વાળો છે એમ કહ્યું. વિશાલ બુદ્ધિની જરૂર છે. મોટા મોટા આચાર્યો પણ ભૂલી જાય છે. મોટા મોટા આચાર્યો પણ ભૂલી જાય છે વૈરાગ્યોપશમનો અભાવ હોવાથી. શિષ્યો વિજયજી જેવાને કેટલું જ્ઞાન હતું ક્ષોપશમ. કાશી ભણીને આવેલા કેટલા બધા શાસ્ત્રના જાણકાર, છતાં એમાંય અહંકાર પેસી ગયો, અને કેટલાય પાઠ ઉપર પાઠ મૂકીને તો બેસે. સ્વાધ્યાય વ્યાખ્યાન આપે ત્યારે કેટલી પાટો ચડાવે ઉપર, સાવકોને કે પાઠ ઉપર પાઠ, પાઠ ઉપર પાઠ, અને પછી ધજાઓ રાખે. એ પોતાના ગામમાં આવ્યા તે વખતે પોતાના દાદીમાં એણે જોયું કે આ જશો અભિમાનમાં ચડી ગયો છે.
એટલે સભા મધ્યે એટલું જ પૂછ્યું કે મહારાજ, વર્તમાનમાં જ્ઞાન કેટલા? કે કેટલા બધા થઈને જ્ઞાન કેટલા? તો કે 5. મતિ, શ્રુત, અવધિ, મનપર્ય, કેવળ જ્ઞાન. તો કે વર્તમાન કાળમાં કેટલા? તો કે 2 જ્ઞાન, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. અને ભગવાન ગૌતમ સ્વામીના સમયમાં કેટલા જ્ઞાન હતા? તો કે 5 જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન. તો કે મહારાજ, ગૌતમ સ્વામીને કેટલા પ્રમાણમાં ધજાઓ રાખતા હતા? કે તમારે 2 જ્ઞાન છે વર્તમાનમાં, તો એટલી ધજાઓ છે, એટલે ગૌતમ સ્વામી તો એનાથી અઢી ગણી રાખતા હશે. તમે 10 ધજાઓ રાખો તો એ તો 25 રાખતા હશે. એટલું જ ટૂંકામાં કહ્યું કે એ ગૌતમ સ્વામી વગેરે કેટલી ધજાઓ રાખતા હતા. સમજી ગયા. બુદ્ધિમાનો કે લીએ ઇશારા કાફી હે. સમજાઈ ગયું કે હો મારી ભૂલ થાય છે. જે પંચ જ્ઞાન ના ધરતા એવા મહાત્માઓ એક પણ ધજાઓ ન રાખતા, હું આટલી ધજાઓ રાખું? હું અભિમાન આવી ગયું મને. આટલી બધી પાટો, અને કેટલી પાટો પર બેસતા હતા. સમજાઈ ગયું મારી ભૂલ થાય છે. એમ કોઈ ઠેકાણે લાવનાર મળે તો એ જ્ઞાનીની પણ ભૂલ નીકળે. પણ આજે તો શ્રાવકોમાં પણ રહ્યું નથી અને સાધુઓમાં નથી. એ મોટા મોટા આચાર્યો પણ ભૂલી જાય છે. આનંદગંજીએ શિવજીને ઠેકાણે લાવ્યા અને એમણે અનેક અર્થ કર્યા. ધમ્મો મંગલ મુખીઠમનો 10 વિકાલિકની માંગલિક ગાથા છે પહેલી. હા, એમને 1 વાર ની 12 વાર કર્યા તો પણ આનંદગંજી કે હા આટલું જ, ફરી કરો. પછી અંતે થાક્યા ને કે હવે આપ જ કરો, એથી વિશેષ શું? પછી આનંદગંજીએ તો કરવા માંડી તો 3 દિવસ અને 3 રાત સુધી કે છે લગાતાર અર્થ ચાલ્યા. ત્યારે એમને થયું કે ઓહો, આ જ્ઞાન મેળવવા માટે કાશી જવાની જરૂર નથી, જ્ઞાન તો આત્માની અંદર જ છે. એટલે એમને ભાન થયું. પછી કે છે તાહરી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક જસ કરે હોજી. સ્મરણ ભજન તે વાચક જસ કરે હોજી. તાહરી ગતિ તું જાણે હો દેવ, આ શાસ્ત્રોમાંથી હું નહીં પકડી શકું. સ્મરણ ભજન તે વાચક જસ કરે. આ વાચક ઉપાધ્યાય યશો વિજયજી બસ હવે તારી ભક્તિ કરે છે, બીજું એને કંઈ આવડતું નથી. નહીં તો આ અભિમાનમાં જ્ઞાન યોગને લઈને તણાઈ ગયો. હવે તારી ભક્તિ આપ. ભક્તિ માર્ગમાં અહંકાર ટલે, સ્વચ્છંદ ટલે, સીધા માર્ગે ચાલ્યું જવાય. એમ મોટા પુરુષો પણ ભૂલી જાય છે. બીજાને ઉપદેશ દેવા માટે આખી જિંદગી ગાળે પણ પોતાનું રહી જાય છે. દિયા તલે અંધેરા એમ કહેવાય. દીવો પોતે બીજાને પ્રકાશ આપે, નીચે અંધારું. તેમ પોતે જાણે કે હું ક્ષોભક્ષમથી બધાને સમજાવું, પોતે સમજો, પોતે કોરો રહી જાય છે. એમ કાલિકાચાર્ય જે થઈ ગયા એ નહીં, બીજા કાલિકાચાર્ય થયા છે. એ પોતાના શિષ્યો કઈ માને નહીં એટલે ચાલ્યા ગયા ત્યાંથી. ત્યાં જઈને એક બીજા ઠેકાણે રહે છે. વૃદ્ધ છે, વિદ્વાન છે. હવે જે સંગાળામાં જઈને રહ્યા સાગરાચાર્યની પાસે, ત્યાં જઈને એક ખૂણામાં બેસીને સાગરાચાર્ય જેમ ઉપદેશ આપે એમ સાંભળે છે. પણ એમના મનની ગંભીરતા જોઈને સાગરાચાર્ય જાણે કે આ આવ્યા છે વૃદ્ધ, એટલે એવું વ્યાખ્યાન આપો કે ચકિત થઈ જાય, આશ્ચર્ય પામે. પછી વાત પૂરું થયા પછી વ્યાખ્યાન પછી એમને પૂછે છે કે કેમ મહારાજ, કઈ સમજાણો? ઠીક છે. કેમ ઠીક છે? કઈ ખ્યાલ નથી આવ્યો? એ સમજાય છે. એમ કરીને પોતે જાણે કઈ કહે, વિશેષ પ્રશંસા કરે મારી. પછી શું થયું? એમના શિષ્યો પછી એ તો ચાલ્યા ગયા, માને નહીં. એટલે પછી એ શિષ્યો પૂછ્યું મારા ગુરુ ક્યાં ગયા? તો કહેતો ગયા તમે એમની વાત જ માનતા નથી, શું કામ રહે? શોધ કરતા ત્યાં આવે છે. ત્યાં આવે છે પછી ક્યાં કોઈ વૃદ્ધ આવ્યા છે? તો કે હા આવ્યા છે. એ તપાસ કરતા જુએ છે, અરે કે તો અહીંયા છે.
ત્યારે એ સાગરાચાર્ય કહે છે કે આ તો મારા દાદા ગુરુ, મારા ગુરુ નહીં ગુરુ છે. ત્યાર પછી એને ભાન આવ્યું કે કેટલા બધા વિદ્વાન છે, એમ પોતે ક્ષોભક્ષમ થાય છે એટલે બધું ભૂલી જાય છે, જાણે કે હું બધું સમજી ગયો. પછી કાલિકાચાર્ય એમની પાસે રેતીની ધૂળ મંગાવી, રેતીની થોડી દરિયા નદીની, અને એક ઠેકાણે નાખી પછી એને ત્યાંથી ઉચકાવીને બીજે મુકાવી, બીજે ત્રીજે, એમ કરતા કરતા 40-50 ઠેકાણે હેરફેર કરી તો રેતી આટલી બધી હતી એટલી જ રહી, થોડી થોડી રહી જાય ક્યાંય ઉપાડતા. એમ એના ઉપરથી ઉપદેશ આપ્યો કે ભગવાન મહાવીરનું જ્ઞાન છે એ તો દરિયામાં કે નદીમાં રેતી હોય જેટલું છે, તેમાંથી એક ખોબા જેટલું જ્ઞાન માંડ આ આચાર્યો લખી શકે, અને તેમાંથી જતું જતું આ બધું જેમ જેમ તમે આ હેરફેર કરી તેમ એ જ્ઞાન હેરફેર થતા ત્યાં અંશ માત્ર રહ્યું છે, અને તેનું વળી તમે અભિમાન કરો છો કે હું જાણું છું, અને એ પણ આત્મજ્ઞાન વિહીન. શું જાણ્યું? પણ અજ્ઞાન અવસ્થામાં એ જ્ઞાનનો અહંકાર આવી જાય છે. એટલે અહીંયા કહ્યું વિશાળ બુદ્ધિની જરૂર છે. મોટા મોટા આચાર્યો પણ ભૂલી જાય છે, બીજાને ઉપદેશ દેવા માટે આખી જિંદગી ગાળે પણ પોતાનું રહી જાય છે. આત્મામાંથી ભ્રાંતિ ટળી જાય તો પછી એને જન્મ મરણ થતા અટકી જાય. આત્મામાંથી ભ્રાંતિ ટળી જાય તો પછી એને જન્મ મરણ થતા અટકી જાય. આત્મશુદ્ધિ કરવાની છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. આત્મશુદ્ધિ થાય તો અહીં જ મોક્ષ થાય. મૂળ તો આત્માની ભ્રાંતિ ટાળવાની છે, પર પદાર્થોમાં સ્વપણાની માન્યતા કાઢવાની છે, આત્મામાં આત્મબુદ્ધિ કરવાની છે, પરમાં પરબુદ્ધિ કરવાની છે. એમ આત્મામાંથી ભ્રાંતિ ટળી જાય તો પછી એને જન્મ મરણ થતા અટકી જાય. આત્મ શુદ્ધિ કરવાની છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. એટલે અહીંયા દીપચંદજી મહારાજ વિશે કહ્યું. એટલે બાહ્ય ત્યાગ ભલે છે પણ મૂળ લક્ષ્ય અંતર ત્યાગનો હોવો જોઈએ. એ આત્મશુદ્ધિ નહીં હોવાથી આવા ત્યાગ તો જીવે અનંતવાર કર્યા. પણ મોક્ષ તો કયો? નિજ શુદ્ધતા. નિજ આત્મશુદ્ધિનો લક્ષ્ય થાય તો અહીં જ મોક્ષ છે. સમજણની ખામી છે, પણ વ્યવહારમાં આંટીગુટી કરતા આવડતી હોય તેને સમજુ ગણવામાં આવે છે. પણ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં તો હિતાહિતનું ભાન થાય તેનું નામ સમજ છે. વિવેક પ્રત્યે તેને સાચી સમજ કહેવામાં આવી છે. તે કહે છે કે એની ખામી છે. પોતે હવે કૃપાલે કહે છે પોતે શંકામાં ગળખા ખાતો હોય એવો જીવ નિશંક માર્ગ બોધવાનો દંભ રાખી આખું જીવન ગાળે તેને માટે એ પરમ શોચનીય છે. મુનિના સંબંધમાં આ સ્થળે કંઈ કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે તો પણ તેવો હેતુ નથી જ. જેમ છે તેમ કરુણાર્દ્ર ચિત્તે લખ્યું છે. એમ જ બીજા અનંતા જીવ પૂર્વકાળે રખડ્યા છે, વર્તમાન કાળે રખડે છે અને ભવિષ્ય કાળે રખડશે. પોતાને જે માર્ગનું ભાન નથી ને બધાને ઉપદેશવા જાય એમ કૃપાલ કહે છે કે આ બહુ શોચનીય વાત છે, ખેદજનક છે. એ જીવો પર જ્ઞાનીઓને દયા આવે છે, તેથી કરુણાર્દ્ર ચિત્તે આમે લખ્યું છે. પણ જે છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવતો નથી. આ વાક્ય નિશંક અનુભવનું છે. બંધનનો ત્યાગ કરીએ છૂટાય છે એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું મહત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી એ જીવને બહુ રખડાવનારું છે. જે છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવતો નથી. વિવેચન બ્રહ્મચારીએ કહ્યું જેને છૂટવાનો લક્ષ્ય છે તે બંધાય નહીં. મારે તો મારા આત્માને મુક્ત કરવો છે એમ જેને હોય તે પારકી પંચાતમાં પડતા નથી. કે જેને પોતાને બંધાવવું નથી કર્મથી, તો એ કે છે પોતાના આત્માને મુક્ત કરવો છે, એવા જીવો તો પારકી પંચાતમાં પડતા નથી. જીવને એમ લાગે
કે અહમ ભાવ, મમત્વ ભાવ બંધના કારણો છે અને પાછો એમાં જ રહ્યા કરે તો છૂટે ક્યારે? એનું કલ્યાણ ક્યારે થાય? જ્યાં રાગ દ્વેષ છે ત્યાં બંધન છે એમ શાસ્ત્રોમાં વાંચ્યું હોય, છતાં શિષ્યો ઉપર રાગ કરે, મોટા મનાવવાની ઈચ્છા કરે તો સમજો શું? સમજ તો એની પાસે પણ ન જાય. છૂટવાની ભાવના ભલે ચક્રવર્તી પદમાં થઈ હોય તો પણ જે છૂટ્યા છે તેના પ્રત્યે તેને ભાવ થાય છે, સંતને શરણે જાય છે તો જ છૂટાય છે. જે છૂટવા માટે જ જીવે છે તે તો કોઈ કાળે બંધન થાય એવા કામ કરે જ નહીં. એ વાક્ય નિશંક અનુભવનું છે. કૃપાલ કે નિશંક અનુભવની વાત કહીએ છીએ. બંધનનો ત્યાગ કરીએ છૂટાય છે, બંધનનો ત્યાગ કરી છૂટાય છે એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી કે જે બંધનના કારણો રાગ દ્વેષ ને અજ્ઞાન છે, પર પંચાયત વગેરે કોઈ પણ વિભાવ ભાવ છે એ સમજાઈ ગયું હોય માનો, છતાં પણ એનો ત્યાગ ન કરે તો એ કે છે સમજો જ નથી. બંધનનો ત્યાગ કરીએ છૂટાય છે એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું મહત્વ સ્થાપવું બંધનના કારણોમાં. એટલે ધર્મબોધી પોતે જ્ઞાની છે, બોધીને એમાં મહત્તા મોટાઈ માની અને બીજાને માર્ગે ચડાવવું, પણ પોતે જ માર્ગ ભૂલેલો છે, બીજાને શું બતાવે એમ તે સમજ્યા છતાં બંધનની વૃદ્ધિ કર્યા કરવી, એમ પોતાનું મહત્વ સ્થાપવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી એ જીવને બહુ રખડાવનારું છે. એ જીવને અનંત સંસારનું કારણ છે. માર્ગનો અજાણ છે માટે એ બીજાને માર્ગ બતાવવાનો દંભ કરવો નહીં. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે. આવી સમજણ વચનામૃત પત્રાંક 176 સંબંધિત જે કાલે વાક્ય હતું એ પાછું વાંચીએ. પોતે શંકામાં ગળકા ખાતો હોય એવો જીવ નિશંક માર્ગ બોધવાનો દંભ રાખી આખું જીવન ગાળે એ એને માટે પરમ શોચનીય છે. પોતાને જેમાં પૂરો વિશ્વાસ હોય નહીં, શ્રદ્ધા હોય નહીં, પોતે જે વિષયમાં શંકામાં હોય તેનો જ બીજાને ઉપદેશ આપે તે પરમ શોચનીય વાત છે, ખેદજનક વાત છે. મુનિના સંબંધમાં આ સ્થળે કંઈ કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે તો પણ તેવો હેતુ નથી જ. જેમ છે તેમ કરુણાર્દ્ર ચિત્તે લખ્યું છે, દયા આવવાથી લખ્યું છે. એમ જ બીજા અનંતા જીવ પૂર્વ કાળે રખડ્યા છે, વર્તમાન કાળે રખડે છે અને ભવિષ્ય કાળે રખડશે. કેમ કે વિવેચનમાં આ વિશે કહે છે કે સમ્યક્ત્વ થયા પહેલા ઉપદેશ કરવા યોગ્ય નથી. સમકિત થયું નથી હજુ ત્યાં સુધી કોઈને ઉપદેશ આપી શકાય નહીં. ઉપદેશ આગવાય આપવા યોગ ભૂમિકા 6 અને 13મું ગુણસ્થાન છે. 6 આત્મજ્ઞાની મુનિ હોય તે આપી શકે ઉપદેશ, કાં 13 કેવળ જ્ઞાની સર્વજ્ઞ પુરુષો આપી શકે. એ સિવાય ઉપદેશ યોગ્ય ભૂમિકા નથી. એટલે સમ્યક્ત્વ થયા પહેલા ઉપદેશ કરવા યોગ્ય નથી. મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો ઉચ્ચ સ્વરે સ્વાધ્યાય કરવું છે એમ રાખીને કરે. મુનિ છે, વ્યાખ્યાન કરવું પડે તો કે છે ઉચ્ચ સ્વરે હું સ્વાધ્યાય કરું છું એમ માનીને કરે. આત્મા ભણી વળવા એ બધા સાધનો છે. સ્વાધ્યાય, ભક્તિ, પોતાના આત્માનું ભાન થાય, જ્ઞાન થાય, એના માટે બધા સાધનો છે. હું ઉપદેશ આપું છું એમ ન કરે, હું બીજાને ઉપદેશ આપું છું એમ ન કરે. સ્વાધ્યાય એટલે પોતાને યોગ્ય ત્યાગ વૈરાગ્યની વાત ચર્ચવી, તે માટે વ્યાખ્યાન કરવું એમ કૃપાળુ દેવે કહ્યું છે. પ્રભુશ્રીના પત્રમાં લખે છે કે મુનિને સ્વાધ્યાય કરવો પડતો હોય તો હું મારા માટે સ્વાધ્યાય કરું છું, ઉચ્ચ સ્વરે બોલું છું, એટલે બીજા બી સાંભળે, એમને પણ લાભ થવાનો હોય તો થાય. પણ આ સ્વાધ્યાય મારા ત્યાગ વૈરાગ્ય વિશેષ બળવાન થવા માટે કરું છું. સ્વાધ્યાય એટલે પોતાને યોગ્ય ત્યાગ વૈરાગ્યની વાત ચર્ચવી.
આ કંઈ બીજા માટે નથી. સ્વાધ્યાય પોતાના આત્મા હિત માટે છે. તે માટે વ્યાખ્યાન કરવું એમ કૃપાળુદેવે કહ્યું છે. સંસારી જીવો એટલા બધા લાંબા કર્મને બાંધે, પણ ઉત્સુત્ર પ્રપણા કરવાથી ભારે કર્મ બંધાય છે. પોતે જ્ઞાની છે અને જ્ઞાનીની વાણી સમજાવે એને પોતાને અનુભવ છે નહીં, અને આમાં વિપરીત બોલાઈ જાય, કહેવાઈ જવાય તો ઉત્સુત્ર પ્રપણા થઈ જાય. એના જેવું કોઈ બીજું પાપ નથી. પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે, તેહનો શુદ્ધ ચારિત્ર પરીખો. સવનમાં આવે છે કે સૂત્ર અનુસાર જે ક્રિયા કરે તેનું શુદ્ધ સારી ચારિત્ર પરીખો. અને જો ભગવાનના વચનોથી વિરુદ્ધ પ્રપણા કરે, ઉત્સુત્ર પ્રપણા, એના જેવું કોઈ મોટું પાપ નથી. પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જીસ્યો, અને ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. સૂત્રમાં જેમ ભગવાને ઉપદેશ કર્યો તે પ્રમાણે જ ધર્મનો ઉપદેશ કરવો, તેના જેવું કોઈ બીજું હિતનું કારણ નથી. પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં જગ સૂત્ર સરીખો. સૂત્ર અનુસાર જે ભવિ ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરીખ. ભગવાને સૂત્રમાં શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે જ ઉપદેશ કરે, તે પ્રમાણે જ પોતે વર્તે. સૂત્ર અનુસાર જે ભવિ ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર પરીખ, તેનું શુદ્ધ ચારિત્ર છે. પણ પોતે અજ્ઞાની છે ને ભગવાનના વચનોને પોતાની સ્વમતી કલ્પનાએ બુદ્ધિએ સમજાવવા જાય તો આમાં ભૂલ થવા સંભવ છે. ઉત્સુત્ર પ્રપણા થઈ જાય તો ઉત્સુત્ર પ્રપણા કરવાથી જીવને ભારે કર્મ બંધાય છે. જે વસ્તુ પોતે ન જાણે તેને અન્ય રૂપે કહે એ બહુ શોચનીય છે. આત્મજ્ઞાન થયા પહેલા બોલવાનું નથી અને થયા પછી પણ બોલવાનું નથી. ઉદય હોય તો બોલે, બોલવું એ આત્માનો ધર્મ નથી. સૈદ્ધાંતિક વાત સમજવા માટે વૈરાગ્ય ઉપશમની જરૂર છે. વિવેચનમાં પૂજ્યશ્રી કહે કે આત્મજ્ઞાન થયા પહેલાંય બોલવાનું નથી, થયા પછી પણ બોલવાનું નથી. કેમ? તો કે જ્ઞાની એ બોલવા ઈચ્છતા જ નથી. ઉદય હોય તો બોલે, ભાવ નથી. જેમ પ્રભુશ્રીએ એકવાર એમ કહ્યું, 1 કલાક પ્રભુશ્રીએ એ ઉપદેશ કર્યો ને પછી પ્રભુશ્રી કે અમે તો બોલ્યા જ નથી. ત્યારે મુક્ષ કે આપ બોલ્યા છો, આપ 1 કલાક થયો બોલ્યા છો, તો કે અમે બોલ્યા જ નથી. ફરી કે આપ બોલ્યા છો મુક્ષ કે, તો કે શું અમે ખોટું બોલતા હોઈશું? એટલે અમને બોલવાનો ભાવ જ નથી. ઉદયને આધીન જે એ ભાષા વર્ગણાના પૂતગલો ખરવાનો હોય તો ખરે, બાકી અમને કોઈને કંઈ કહેવા ઈચ્છા નથી. એમ ઉદય હોય તો બોલે, બોલવું એ આત્માનો ધર્મ નથી. સૈદ્ધાંતિક વાત સમજવા માટે પહેલા તો વૈરાગ્યની ઉપશમની જરૂર છે. વૈરાગ ઉપશમ વિશેષ હોય તો એને ખોટી વસ્તુઓમાં શ્રદ્ધા ન થાય. વૈરાગ્ય ઉપશમ ભળવા જોઈએ. તો એ જ્યાં સત નથી ત્યાં સત્ય પ્રત્યે એને શ્રદ્ધા જ નહીં થાય. એના અંદર વિવેક બુદ્ધિ પ્રગટે છે વૈરાગ ઉપશમને કારણે. એટલે વૈરાગ ઉપશમ ખૂબ વધારવો. વૈરાગ એટલે રાગને ઘટાડવો, ઉપશમ ભાવ લાવવો, કષાયોને ઘટાડવા, વિષયોની મંદતા કરવી. વિષય કષાયની મંદતાને જ વૈરાગ ઉપશમ કહ્યો છે. વિષયો ઘટવાથી વૈરાગ્ય આવે, વિષયો પ્રત્યેની રુચિથી અનાસક્ત ભાવ આવે, અને કષાયો ઘટવાથી ઉપશમ આવે. સિદ્ધાંત બોધ ભગવાને જે ઉપદેશ આપ્યો છે તે વૈરાગ્ય ઉપશમ વગર નહીં સમજાય. વિષયથી આર્થે દેની ઇન્દ્રિયો તેને શીતળ એવું આત્મસુખ કે આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે?
નિર્મળ શુદ્ધ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? કૃપાલ, જેનું મન શુદ્ધ નથી એ મારા વચનનો ભાવ ન સમજી શકે. વૈરાગ ઉપશમ વિશેષ હોય તો એને ખોટી વસ્તુઓમાં શ્રદ્ધા ન થાય. વિશાલ બુદ્ધિની જરૂર છે. વિશાલ બુદ્ધિની જરૂર છે. બુદ્ધિ વિશાળ હોવી જોઈએ. નાની પુરુષના બોધના આધારે બુદ્ધિને ખીલવે તો યથાર્થ બુદ્ધિ કહેવાય, સ્વમતી કલ્પના નહીં. મોટા મોટા આચાર્યો પણ ભૂલી જાય છે. જો વિશાળ બુદ્ધિ હોવા છતાંય મોટા મોટા આચાર્યો ભૂલી જાય. કેશવ વિજયજી મહારાજ જ્ઞાની પુરુષ છે, કાશીથી ભણી આવ્યા છે, કેટલું બધું, છતાં એમને અભિમાન આવી ગયું કે પોતે ધજાઓ રાખે કેટલી, કે મારા જેવો કોણ છે. એકવાર એમને દાદીમાએ એમને વ્યાખ્યાનમાં પૂછ્યું કે આ યશો મારો બહુ અભિમાનમાં ચડી ગયો, હવે એને કેમ ઠેકાણે લાવો? એટલે એમ કહે કે મહારાજ ગૌતમ સ્વામી કેટલી ધજાઓ રાખતા હતા. ભાન આવી ગયું. ઓહો, ગૌતમ સ્વામી તો એક પણ ધજા રાખતા નહોતા. બસ એમને સમજાઈ ગયું. અને ગૌતમ સ્વામી કરતા તો હું મહાન નથી, અને હું આટલી ધજાઓ રાખીને ફરું, બધું કાઢી નાખ્યું. એમ જે વિચારવાન છે એને કોઈ ટકોર કરે તો એ સમજી જાય, પણ કોઈ કહેનાર ન હોય તો એ કેમ સુધરે? પ્રભુશ્રી કે અમારી ભૂલ કૃપાલદેવે કાઢી, નહીં તો અમે બીજાની જેમ જ ચારિત્ર પાળતા હતા. એટલે શિષ્યોમાં મોહ મમતા રાખતા હતા, શ્રાવકોમાં મારાપણું કરતા હતા, અને માનતા હતા કે મેં ત્યાગી છીએ. તો એક વાર કે કૃપાલદેવ અમને તો લેવા માંડ્યા કે મુનિ તમને શું ત્યાગ્યું તમે? કેમ કે એમણે કહ્યું કે અમે ત્યાગી નહીં. ત્યારે કૃપાલદેવ કે મુનિ તમે શું ત્યાગ્યું? શું ત્યાગ્યું છે? તમારી જાતને તમે ત્યાગી માનો? તમે કે એક ઘર છોડીને કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે, એક પુત્ર છોડીને કેટલા શિષ્યોમાં મોહ મમતા કરી છે, બે સ્ત્રી પ્રભુશ્રીને બે સ્ત્રી છોડીને તમે કેટલી સ્ત્રીમાં મોહ મમતા કરી છે, કેટલી બાઈઓ પર નજર ફરે છે. આ વાત સાંભળીને પ્રભુશ્રી મને થયું કે ઓહો, હું તો ખરેખર ત્યાગી નહીં. ત્યારે પ્રભુશ્રી કૃપાલ કે હવે મુનિ તમે ત્યાગી. મેં ત્યાગ્યું? શું ત્યાગ્યું? આ તો એક ગયું ને બીજું આવ્યું. એક ઘર છોડ્યું અને આ ગામમાં આપણા 10 ઘર, આપણા કે આપણી માન્યતાવાળા હોય એટલે પોતાના માને. બીજા ગામમાં જાય કે અહીંયા આપણા 5 ઘર, અહીંયા 15 ઘર, અહીંયા 25 ઘર. એટલે કેટલી બધી મોહ મમતા વધારી દીધી. એટલે એમાં તમે શું ત્યાગ્યું? આ તો ઉડતું વધાર્યું. એટલે પ્રભુશ્રીને થયું કે ઓહો, ખરેખર હું ત્યાગી નહીં. હવે આવું એ મહાત્માઓને કોણ કહે? કૃપાલદેવ જેવા જ કહી શકે. આપણે કહેવાની યોગ્ય પણ નથી, અને કહીએ તો કોઈ માને પણ નહીં. એટલે પ્રભુશ્રીને આવા કૃપાલદેવ જેવાએ કીધું, અને એવી યોગ્યતા એમનામાં હતી કે માની લીધું, નહીં તો કોઈ સુધરે નહીં. ઉપર કહેનારી કોણ છે? બ્રહ્મચારીજીએ અંતિમ 2-3 દિવસ પહેલા એમ કહ્યું કે હવે કોઈને કહેનાર નથી, પોતાના દોષો પોતાને જોઈને ટાળવાના છે. ત્યારે મુક્ષુદય કહો પ્રભુ કહો, આપ નહીં કહો તો અમારા દોષો અમને કેમ ખ્યાલમાં આવે? ત્યારે બ્રહ્મચારી છેલ્લું શું કહે? હવે કોઈને કંઈ કહીએ તો ખોટું લાગે. કાળ એવો આવી ગયો છે, કોઈને કહીએ તો ખોટું લાગે. સુધરવાની વાત તો દૂર રહી. એટલે હવે કોઈને કંઈ કહેવું નથી, પોતાના દોષ પોતાને જોઈને કાઢવાના છે. એમ 2-3 દિવસ પહેલા કહી દે છે. એટલે મોટા મોટા આચાર્યો પણ ભૂલી જાય છે. બીજાને ઉપદેશ દેવા માટે આખી જિંદગી ગાળે, પણ પોતાનું રહી જાય છે. આખી જિંદગી બીજાને તારું ઉપદેશ આપે અને પોતાનું કલ્યાણ રહી જાય. પોતે કલ્યાણ પામ્યો જ નથી. એટલે દિયા તલે અંધેરા, લાંટેણ બીજાને પ્રકાશ આપે અને એના તળિયે
અંધારું છે. એમ આજી બીજાને માર્ગ પમાડો, પણ તું પામ્યો પહેલા. એમ બીજાને ઉપદેશ દેવા માટે આખી જિંદગી ગાળે, પણ પોતાનું રહી જાય છે. આત્મામાંથી ભ્રાંતિ ટળી જાય તો પછી એને જન્મ મરણ થતાં અટકી જાય. પહેલા પોતાની આત્મભ્રાંતિ જાય તો જ જન્મ મરણ અટકે. આત્મશુદ્ધિ કરવાની છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, પોતાની શુદ્ધિમાં મોક્ષ રહેલો છે. બીજાની શુદ્ધિ બીજા જાણે, પણ પહેલા પોતાની શુદ્ધિ થઈ કે નહીં એ જાણ્યા વગર જ બીજાની શુદ્ધિ કરવા નીકળે. આત્મશુદ્ધિ કરવાની છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા. આત્મશુદ્ધિ થાય તો અહીં જ મોક્ષ થાય. સમજણની ખામી છે. પોતાની શુદ્ધિ કરવા એ સમય લગાવવો જોઈએ. એટલે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. બીજા પોતાના દોષ નહીં જોયા તો કે કેવી રીતે તરશો. એમ અહીંયા કે છે કૃપાલદેવ કે મુનિના સંબંધમાં આ સ્થળે કંઈ કઠોર ભાષામાં લખ્યું છે એમ લાગે તો પણ તેવો હેતુ નથી જ એમ કે અમારે કે એમની નિંદા નથી કરવી, પણ જેમ છે તેમ કરુણાર્દ્ર ચિત્તે લખ્યું છે, દયા હોવાથી લખ્યું છે કે આટલું બધું ત્યાગી અને સંસાર ત્યાગીને પોતે આત્મ સાધન માટે નીકળ્યા અને ત્યાં જઈને બીજાનું કલ્યાણ કરવું. પહેલા પોતાનું થયું નથી ને બીજાનું કરવા નીકળે તો એના ઉપર કૃપાલદેવને દયા આવે છે. કરુણાર્દ્ર ચિત્ત્યા લખ્યું છે. એમ જ બીજા અનંતા જીવ પૂરો કાળે રખડ્યા છે. વર્તમાન કાળે રખડે છે અને ભવિષ્ય કાળે રખડશે. માર્ગનું ભાન નથી અને બીજાને માર્ગ બતાવવા નીકળે એટલે પોતે બીજાને વિપરીત માર્ગે ચઢાવે એટલે પોતે અનંતકાળ રજડે. હવે આગળ કૃપાલદેવ કે છે જે છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવતો નથી. આ વાક્ય નિશંક અનુભવનું છે. જે છૂટવા માટે જીવી રહ્યો છે તે કોઈ કાળે બંધન થાય એવું કરે નહીં. આ વાક્ય નિશંક અનુભવનું છે. અમારા અનુભવની વાત કરીએ છીએ. બંધનનો ત્યાગ કરીએ છૂટાય છે એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી. બંધનનો ત્યાગ કરીએ છૂટાય છે. જે કર્મો આપણે બાંધીએ છીએ પ્રતિ સમયે એ નવા ન બાંધીએ અને જૂના છોડવાનો પુરુષાર્થ કરીએ તો જ જન્મણથી છૂટાય. એ નવા બાંધ્યા કરીએ અને જૂના તો છૂટી જ રહ્યા છે. બંધનનો ત્યાગ કરીએ છૂટાય છે એમ સમજ્યા છતાં બંધનની વૃદ્ધિ કર્યા કરવી. આત્મા જે પ્રતિ સમય કર્મ બાંધે એ આત્માનુભવી પુરુષ વિના આત્માને જન્મણથી છૂટવાનો યથાર્થ માર્ગ કોઈ બતાવી શકે નહીં આત્મજ્ઞાની પુરુષ સિવાય. અનુભવ વિનાની વાણી આત્મા પ્રગટ કરવાને સમર્થ ન હોય. અનુભવ વિનાની વાણી આત્મા પ્રગટ કરવાને સમર્થ ન હોય તો એમ પોતે જે જાણતા હોય એવા મુનિઓ તે બંધનની વૃદ્ધિ કર્યા કરે, તેમાં પોતાનું મહત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી એ જીવને બહુ રખડાવનારું છે. મોઘમાં બધી વાત કરી દીપચંદજી મુનિના નિમિત્તે કે આવી રીતે પોતે જ્ઞાન પામ્યા નથી ને બીજાને જ્ઞાન પમાડવાના પ્રયત્ન કરવા. પોતે જાણે છે કે આ રીતે બંધન થાય, ઉત્સુત્ર પ્રજ્ઞા થઈ જાય તો પણ તે જ માર્ગમાં પોતાનું મહત્વ સ્થાપવું કે અમે ભગવાનના મહાવીરના રક્ષક છીએ, તમને મૂળ માર્ગ બતાવીશું. અથવા પૂજ્યતા પ્રતિપાદન કરવી, અમે તો તમારા કરતા પૂજ્ય પુરુષો છીએ એટલે એમને માનો પૂજો એવો કંઈ પણ અંતરમાં ભાવ રાખવો એ જીવને બહુ રખડાવનારું છે, અનંત સંસાર વધારનારું છે. પોતાની યોગ્યતા નથી અને લોકો પાસે વિનય કરાવવો, પૂજાવવું એ મહામોહનીય કર્મના ભાંગામાં પોતે પેસે એવું છે. હસદ ગુરુએ વિનયનો
લાભ લહે જો કાંઈ પણ અસદગુરુ છે પોતે સદગુરુ મનાવે, અસદગુરુએ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળ માહી. મહામોહનીય કર્મના ત્રિસ્થાનક માનું એક સ્થાનક આ કે પોતામાં ગુણ ન હોય તો ગુણ બતાવવા, એવું જે કરે તે એ ભાંગામાં પેસે અને 70 કોડા કોડીનો ઉત્કૃષ્ટ બંધ કરી દે. અનંત કાળ સુધી જ્ઞાની મળે તો એને ઉપદેશ ન થાય, એને અંદર પરિણમે જ નહીં, કેમ કે દર્શન મોડ એટલું ગાઢ કરી દીધું હોય. ભગવાનના ઉપદેશથી વિપરીત કહેવું, વિપરીત વર્તન કરવું, છતાં ઉપરથી જાણે અમે ભગવાનનું જ કહેલું કહીએ છીએ, અમે જ્ઞાની છીએ, અનુભવી છીએ, મહાત્મા છીએ, ત્યાગી છીએ, એ કૃપાળજી જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે. એટલે જે મોક્ષના નજીક આવેલો જીવ હોય તેને જ આ વાત બેસે છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે, સમીપ મુક્તિગામી જીવને. આગળ શું છે? સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સબ પ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચય રૂપ જણાવવા યોગ્ય છે, તેનો સર્વભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. પણ કોને? સહજ મુક્તિગામી જીવને, સમીપ મુક્તિગામી. જે મોક્ષ જેનો નજીક છે તેને જ આ વાત ઉતરે. પણ બહુલ ભારે કર્મી હોય તે તો આવી રીતે પોતાને મનાવે, પૂજાવે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે, અને તેવા જીવો સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ છતાં તેનો ત્યાગ કરી કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે, અને જરૂર તે છૂટે છે. આવી જેને સાચી સમજણ આવી ગઈ હોય કે જ્ઞાન તો જ્ઞાની પાસેથી જ મળે, એવી જેને સમજ આવી હોય, સમીપ મુક્તિગામી જીવ હોય, તો ભલેને ચક્રવર્તી પદવી પર હોય તો પણ તેનો ત્યાગ કરી ચક્રવર્તીપણાનો અને કરપાત્ર વડે જે ભિક્ષા માગીને જીવનાર એવા સંત પુરુષોના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે. ચક્રવર્તી પદ છોડી દઈ એક મહાત્મા જે ભિક્ષા મેળવીને પોતાની આજીવિકા ચલાવે, આરાધન કરે, તે ચક્રવર્તી અને એના ચરણને પૂજે અને જરૂર તે છૂટે છે. સાચા આત્મજ્ઞાની પુરુષના આશ્રય ગ્રહણ કરવાથી તે જરૂર છૂટે છે. દીનબંધુની દ્રષ્ટિ જેવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઉઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઈચ્છા છે, તો પછી બંધાય છે કાં? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે એવો અનુભવ થયો છે કે જેને છૂટવાની દ્રઢ ઈચ્છા થાય છે તેને બંધનનો વિકલ્પ મટે છે, અને એ આ વાર્તાનો સત સાક્ષી છે. દીનબંધુ ભગવાન સર્વજ્ઞ પુરુષોની તો દ્રષ્ટિ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં. છૂટવાનો જે કામી એને જરૂર માર્ગ બતાવે, અને બંધાવાના કામીને છોડવો નહીં. અર્થાત એને ગમે એટલું કહો તો છૂટે જ નહીં, એને તો કર્મ જ બાંધવા છે. એને ગમે એટલો ઉપદેશ આપો તોય પલળે જ નહીં, એને લાગે જ નહીં. એટલે પર પ્રત્યેનો રાગ એ જ બંધ છે. અહીં વિકલ્પી જીવને કે એવો વિકલ્પ ઉઠે કે જેને બંધાવું ગમતું જ નથી, સર્વને છૂટવાની ઈચ્છા છે, તો પછી બંધાય છે કેમ? તો કે એ ઈચ્છા બધી ઉપરની છે, અંતરની ઈચ્છા નથી જન્મણથી છૂટવાની. બધાને પૂછો તો કે મોક્ષ જોઈએ, તો કે હા આપણે મોક્ષ જ જોઈએ. નરક નિગોદાન દુઃખમાં નથી જોઈતા. બધા ઈચ્છે તો એમ જ. સર્વને છૂટવાની ઈચ્છા છે તો પછી બંધાય છે કાં? શા માટે બંધન કરે? એ વિકલ્પની નિવૃત્તિ
એટલેથી જ છે કે એવો અનુભવ થયો છે કે જેને છૂટવાની દ્રઢ ઈચ્છા થાય છે તેને બંધનનો વિકલ્પ મટે છે. જેનો રાગ ઉપર રાગ નથી, મટી ગયો, જેને વિતરાગ ખરેખર થવું છે તે બંધનમાં આવે જ નહીં. બાકી બધી ઉપરની વાતો છે. મારે બધું છોડવું જ છે આમ કયા કરે, ભલે આખી જિંદગી પૂરી થઈ જાય પણ કઈ વાતે વડા થાય નહીં. એટલે કૃપાલ કે બંધનનો અને એ આ વાર્તાનો સત સાક્ષી છે. અમે અમારો આત્મા સાક્ષી છે કે ખરેખર અંતરથી છૂટવાની જેની કામના હોય તેનું અંતરંગ આનો અંતર્ભાવ કેવો હોય એ કૃપાલ કે અમે જાણીએ છીએ. છૂટુના નિરંતર ભણકારા થતા હોય, એક આત્મલક્ષ વિના બીજો જેને કોઈ લક્ષ ન હોય, માત્ર મોક્ષ અભિલાષ. આ ક્યારે કે આ અમારો ઉદય પતે એક સમય પણ આ સંસારમાં નહીં રહે. એ અમારો અંતરાત્મા એ કહી રહ્યો છે, એ અનુભવથી કહીએ છે કે છૂટવાની દ્રઢ ઈચ્છા જેને થાય તે બંધનમાં આવતો જ નથી. બંધનના કામો કર્યા કરે અને ઉપરથી કયા કરે કે અમારે છૂટવું જ છે. તો ખરી ઈચ્છા હોય તો એને અનુરૂપ એનું કાર્ય હોય. આપણે ઈચ્છા પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ સંસારમાં, તો ખરી ઈચ્છા મોક્ષની હોય તો એનું વર્તન મોક્ષને અનુરૂપ ન હોય તો જ એ સત્ય કહેવાય. એમ અમે તે કૃપાલ એના સાક્ષી છીએ કે છૂટવાનો કામી હોય તો એની અંતર એનું કેવું અલિપ્ત હોય છે. વિવેચનમાં કહે છે, જેને છૂટવાનો લક્ષ્ય છે તે બંધાય નહીં. મારે તો મારા આત્માને મુક્ત કરવો છે એમ જેને હોય તે પારકી પંચાત્મા પડતા નથી. પંચાયતી બધી કરીએ, લોકોની નિંદાઈ કરીએ, આખો દાડો બીજા વાતો અને બીજા કામોમાં લગાડીએ અને કહીએ કે મારે છૂટવું છે, તો એ કેમ બને? એમ અહીંયા કે છે, એમ જેને ખરેખર મુક્ત થવાનો ભાવ હોય તે પારકી પંચાત્મા પડતા નથી. જીવને એમ લાગે કે અહમ ભાવ મમત્વ ભાવ બંધના કારણો છે અને પાછો એમાં જ રહ્યા કરે તો છૂટે ક્યારે? એમ જાણે કે આ હું પણ ને મારા પણ એ સંસાર છે, એ બંધનનું કારણ. બોલ્યા કરીએ કે અહમ ભાવ મમત ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષા 6 પદની દેશના પ્રકાશ છે. આમ રોજે બોલીએ, આપણા માટે વિચારીએ છીએ અને આપણે દેહમાં હમ ભાવ ગાઢ કરીએ, દેહને કેમ સુખ ઉપજે એના માટે જ રાત દિન મથીએ અને મારું કેમ પરિગ્રહ આદિ વધે, એવા જ ભાવ જો આપણા રહેતા હોય તો એ બોલવાનો શું ફાયદો? એનું પરિણામ શું? એમ કૃપાલદેવ કહે, બ્રહ્મચારી કહે છે અહીંયા વિવેચનમાં, જીવને એમ લાગે કે અહમ ભાવ મમત્વ ભાવ એ બંધના કારણો છે, મમતાથી બંધાય છે. નિર્મમ જીવ મુકાય યા તે ગાઢ પ્રયત્ન છે, નિર્મમ કરો ઉપાય. હું મારું મમત્વ ભાવ કેમ ઘટે પર પદાર્થોમાં? એવો આપણો પુરુષાર્થ ન હોય. હું સજાત્મ સ્વરૂપ છું, દેહ મારું સ્વરૂપ નથી, એવો મંત્રની રચનાથી એ ભાવ દ્રઢ ન કરતા હોઈએ તો પછી કે પાછો એમાં જ રહ્યા કરે તો છૂટે ક્યારે? એનું કલ્યાણ ક્યારે થાય? જ્યાં રાગ દ્વેષ હોય ત્યાં બંધન છે એમ શાસ્ત્રોમાં વાંચ્યું હોય છતાં શિષ્યો પર રાગ કરે. શાસ્ત્રોમાં વાંચ્યું કે ભાઈ રાગ દ્વેષ ન કરાય કેમ કે એ સંસાર છે, જ બંધન છે, અને પોતાના શિષ્યો પર રાગ કરે. જેમ ગ્રસ્ત પોતાના પુત્રો પર કરે તેમ ગુરુ પણ જો શિષ્યો પર જ રાગ કરે તો છૂટે ક્યારે? જ્યાં રાગ દ્વેષ હોય ત્યાં કર્મનું બંધન છે એમ શાસ્ત્રોમાં વાંચ્યું હોય, એની છતાં શિષ્યો પર રાગ કરે, મોટા મનાવવાની ઈચ્છા કરે તો સમજ્યો શું? શાસ્ત્રો વાંચે, લોકો મને મોટો કેમ કે મને માને પૂજે અને અંદરનો મોહ મમત્વ ભાવ એમને એમ પડ્યો રહે તો કે જે સમજ્યો શું? સમજ તો એની પાસે પણ ન જાય. જેને માન મોટાઈની કામના છે એ સત્ય સમજી જ ન શકે.
છૂટવાની ભાવના ભલે ચક્રવર્તી પદમાં થઈ હોય તો પણ જે છૂટ્યા છે તેના પ્રત્યે તેને ભાવ થાય છે, સંતને શરણે જાય છે તો જ છૂટાય છે. હવે આગળ કે છે, કૃપાલદેવે પોતાની દશા કે છે, સંસારમાં દીપચંદજી મુનિના આધાર નિમિત્તે સંસારમાં જીવો ત્યાગ લઈને પણ પોતાની આત્મશુદ્ધિ કરવામાં નથી લાગતા, તો એ જીવો કેવી રીતે છૂટશે? ખાલી વેશ બદલવાથી કંઈ સિદ્ધિ થાય નહીં. વેશ ધર્યા જો સિદ્ધિ થાય તો ભાંડ ભવૈયા મોક્ષે જાય. તો આ બહુ રૂપિયા અનેક વેશ બદલીને આવે, મુનિનો વેશ પણ લઈ લે, તેથી કંઈ કલ્યાણ ન થાય. ગુણ જોઈએ. એકવાર એક ભગવાન તીર્થંકરોને જ્યાં પારણું થાય ત્યાં દેવ પંચદિવ્ય કરે, કરોડો સોનિયા વરસાવે. આ બધું એક વેશ્યાએ જાણ્યું. એટલે કે આવા કોઈ મહાત્મા મળે તો હું પણ એમને વરાવું એટલે મારે કરોડો રૂપિયા આવી જાય. હવે છે વેશ્યા, એને એવો ભાવ ઉપજ્યો તો સામે કેવું બન્યું કે એક આ બહુ રૂપિયો, એક ભાંડ જે બહુ રૂપિયો કરે એ બહુ રૂપિયા પણ સાધુનો મુનિનો વેશ થઈને ફરતો ફરતો આવ્યો. આવીને વેશ્યાના ઘરમાં ત્યાં ગયો. એટલે વેશ્યાએ જાણ્યું કે ઓહ, મહાત્મા પધાર્યા. એટલે હવે એને ખૂબ ઘરમાંથી લાવીને ભરાવવા જાય છે. આમ ભરાવતી જાય, ઉપર જોતી જાય કે હમણાં કંઈક ઉપરથી પડે છે કે નહીં. રૂપિયા કે ભલે સોના મોરો એને વરાવતી પણ નજર ઉપર રાખે. ત્યારે પેલો ભાંડ બોલ્યો, જે બહુ રૂપિયો વેશ લઈને આવ્યો, બોલ્યો કે અરે શું ઉપર જુએ છે? વે તીર્થંકર વે સતી. ચંદનબાળાએ વરાવી ત્યારે એવું થયું મહાવીર ભગવાનને, વે તીર્થંકર વે સતી થું વેશ્યામું ભાંડ, તારે મારે કર્મમાં પથ્થર વરસી રાંડ. ઉપર શું જોઈએ છે? હમણાં કે પથરા પડશે ઉપરથી. તું કોણ ને હું કોણ? વે તીર્થંકર. એ મહાત્માઓની શું વાત કરવી? આમ પોતામાં યોગ્યતા હોય નહીં અને મારું કલ્યાણ થઈ જાય એ કદી બને નહીં. અહીંયા કે છે, એક બાજુથી હવે કૃપાલદેવ પોતાની દશા બતાવે કે એક બાજુથી પરમાર્થ માર્ગ ત્વરાથી પ્રકાશવા ઈચ્છા છે અને એક બાજુથી અલક લેમાં સમાઈ જવું એમ રહે છે. અલક લેમાં આત્માએ કરી સમાવેશ થયો છે, યોગે કરીને કરવો એક રટણ છે. કૃપાલદેવ કહે છે, એક બાજુ તો એવી ઈચ્છા રહે છે કે ભગવાન મહાવીરનો જે મૂળ માર્ગ છે, પરમાર્થ માર્ગ, એને ખૂબ ખૂબ પ્રકાશમાં લાવો. ખૂબ એનો પહેલાવો કરો, ત્વરાથી, એમાં મોડું કરવું નહીં. એક બાજુથી પરમાર્થ માર્ગ ત્વરાથી પ્રકાશવા ઈચ્છા છે અને એક બાજુથી અલખ લેમાં સમાઈ જવું એમ રહે છે. અલક્ષ્ય એવો જે આત્મા, એમાં સમાઈ જવું, એમાં લીન થઈ જવું એમ રહે છે. દશા એવી છે કે બહાર આવવું ગમતું નથી. ભાવના એવી થાય છે કે બધા ભગવાન મહાવીરનો મૂળ માર્ગ પામી જાય એવી ઈચ્છા રહ્યા કરે છે. અલખ લેમાં આત્માએ કરી સમાવેશ થયો છે. એટલે અમારા આત્મા ભાવે કરીને તો તે આત્મામાં લીન થયો છે. અલખ લેમાં આત્માએ કરી સમાવેશ થયો છે. યોગે કરીને કરવો એક રટણ છે. યોગે મન વચન કાયાના યોગ પણ અમારા સ્થિર થાય. ભાવથી તો અમે નિરંતર આત્મ સ્વરૂપનું જ રટન કરીએ છીએ, સિવાય એમને બીજું કંઈ પ્રિય નથી. પણ અમારી મન વચન કાયાના યોગ પણ સ્થિર થઈ અને એક શુદ્ધ સહજ આત્મ સ્વરૂપમાં લીન થઈને રહે એવી એક રટણ છે અમારી. અલખ લેમાં આત્માએ કરી સમાવેશ થયો છે. યોગે કરીને કરવો મન વચન કાયાના યોગ, યોગે કરીને પણ સ્વરૂપમાં સમાઈ જવું એક રટણ છે. પરમાર્થનો માર્ગ ઘણા મુમુક્ષુઓ પામે, અલખ સમાધિ પામે તો સારું, અને તે માટે કેટલુંક મનન છે. પરમાર્થનો માર્ગ,
ભગવાન મહાવીરનો મૂળ વિતરાગ માર્ગ તે ઘણા મુમુક્ષો પામે, બીજાને તો જરૂર નથી. ખરેખર જે જન્મથી મુક્ત થવા ઈચ્છે છે એવા મુમુક્ષો ભગવાન મહાવીરનો મૂળ માર્ગ પામે એવી અમારી ઈચ્છા રહ્યા કરે છે. અને અલખ સમાધિ પામે, અલખ સમાધિ. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ને સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો કરીએ કહીએ, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ પાય. પ્રભુ પ્રભુ લય લાગવી નિરંતર એ અલખ લયમાં સમાવાનું નિમિત્ત છે. એટલે અલખ સમાધિ બધા મોક્ષો પામે તો સારું, અને તે માટે કેટલુંક મનન છે. નિર્વિકલ્પ દશા બધા મોક્ષો પામે, પરમાનંદ ભોગવે. આવરી ઈચ્છાઓને લઈને સર્વ જીવો દુઃખી છે, બધા સ્વસ્વભાવને પામીને એમાં લીન થઈ જાય એવો ભગવાન મહાવીરે સ્વભાવ સિદ્ધ કરવાનો સાચો ઉપાય બતાવ્યો છે. એટલે બધા પામે એના માટે કેટલું મનન છે. અમારા અંદર ચિંતન ચાલે છે કે આ બધા મોક્ષોને કેવી રીતે માર્ગ પમાડવો, અને એક બાજુ એમ રહે છે કે બસ અલખ લેમાં સમાઈ જવું. દીન બંધુની ઈચ્છા પ્રમાણે થઈ રહેશે, જેવી પરમાત્માની ઈચ્છા હશે તેમ થશે. વિવેચનમાં કે છે, વીતરાગ જેને સંસાર ભોગવવો છે તેને પરાણે દીક્ષા આપે નહીં. ભગવાન તીર્થંકરો કોઈને સાથે ફેરવી 6 મહિના અને તું દીક્ષા લે તો તારું કલ્યાણ થાય એમ કદી કહે નહીં. કોઈ સાચા આત્માની પુરુષ કોઈ નહીં કહે. પણ જે 6 મહિના કૃપાલદેવજીએ લખ્યું ઉપદેશાયામાં, પાછળ ફેરવી અને તું દીક્ષા લે તો તારું કલ્યાણ થાય, દીક્ષા લે તો તારું કલ્યાણ થાય એમ કરીને એની યોગ્યતા આવ્યા વિના આજ્ઞા પહેલા જ દીક્ષા આપી દે તો કે એ આત્માર્થ નથી, શિષ્યાર્થ છે. હા, ગડપણમાં મારી સેવા કરે એટલે શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. એનું ભલું ઈચ્છે તો એની ઈચ્છા જ ઉત્પન્ન થઈ નથી. એના પહેલા કહીને કોઈ રીતે તૈયાર થાય કે તરત જ દીક્ષા જાણે આપી દઉં ને મારો ચેલો બનાવી દઉં. આવો જ્યાં લક્ષ્ય છે તે આત્માર્થ નથી, શિષ્યાર્થ છે. તેમ અહીંયા કે છે, વિતરાગ પુરુષો જેને સંસાર ભોગવો છે તેને પરાણે દીક્ષા આપે નહીં, પરાણે સંસાર છોડાવે નહીં. હજુ ત્યાગ ભાવના અંતરથી થઈ નથી ને એને આવી દીક્ષા આપી દે તો એ મોટો થશે, બાળક નહીં આપી દે. હજુ એના ભાવો જુએ નહીં તો એ મોટો થઈને ત્યાં જ એને અનર્થ કરશે. આવું વિતરાગ પુરુષો જ્ઞાનીઓ કદી કરે નહીં, પરાણે સંસાર છોડાવે નહીં. ઉપદેશ આપે કે સંસાર દુઃખરૂપ છે, પછી એને છૂટવું હોય તો છૂટે કે ભાઈ આ પ્રકારના સંસારમાં દુઃખ છે એ ધ્યાનમાં લાવે અને એની પરિપક્વ દશા થઈ હોય, વૈરાગનો ઉભરો નહીં દૂધની જેમ, પણ ખરેખર અંતરનો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રગટ્યો હોય, દુઃખ ગર્ભિત નહીં, મોહ ગર્ભિત નહીં, પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યને પ્રગટ્યો હોય તો જ એને દીક્ષા આપે. એ પણ જ્ઞાની ગુરુ હોય એના શરણે જ દીક્ષા કાર્યકારી થાય છે. ત્યાં તો પોતે જ્ઞાન પામેલો હોય તો, નહીં તો પોતે અજ્ઞાની હોય પણ ગુરુ જ્ઞાની હોય અને એ યોગ્યતા જુએ તો આપી શકે. અન્યથા બીજા પ્રકારે દીક્ષા મોક્ષનું કારણ થતી નથી. પછી એને છૂટવું હોય તો છૂટે. ઉપદેશ આપે કે સંસાર દુઃખરૂપ છે, છૂટવાની જેને સાચી ઈચ્છા થાય છે તે પછી જેમ છૂટાય તેમ કરે છે, બંધન ન કરે. મુનિ પણ ઉપદેશ આપે, એમ ન કહે કે કંઈ વ્રત લીધા વિના વગર કેમ જાય છે. મુનિ પણ એમ નહીં કે. આ સાચા આત્માની પુરુષોની વાત છે. આજકાલના મુનિઓ તો એવું કહેતા સાંભળ્યા છે કે તું કઈ વ્રત લે તો હું તમારા ઘરે આવું આ આહાર પાણી લેવા, તું વ્રત લે તો આવું. તો આમ કઈ કે તો કે પધારો મહારાજ, વ્રત લઈશું, જાણે મારું કલ્યાણ થશે, મહારાજ આવશે. પછી કોઈ એવા માર ફોર્સ કરીને કે એટલે કે હા પધારો લઈશું, એટલે આમ કરીને વ્રત લે છે. જે કંઈ પણ કે એ પછી
પાછો એને ભાંગે ત્યારે બીજા શ્રાવકો કે ભાઈ તે તો આ વ્રત લીધેલું ને, તો કે તો મહારાજ મંડ્યા કે લેવું જ પડશે એટલે શું કરીએ? પણ મેં તો જયારે હાથ જોડ્યા ને ત્યારે આમ જગ્યા રાખેલી વચ્ચે. મેં કઈ સાચી પ્રતિજ્ઞા નથી લીધી, પણ શું કરીએ, મહારાજ આવે નહીં એટલે. એમ આખો ધર્મ સમજે નહીં અને માંડ તું આમ કર, તું વ્રત લે. પણ વ્રત લયું સ્વરૂપન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં, પરમાર્થને લેવા લૌકિકમાં. વ્રત શું એ જ એને ખબર નથી અને એને પરાણે વ્રત આપી દે તો આપનાર પણ બંધાય છે અને એ વિચારો અજ્ઞાની, એને ધર્મની ખબર નથી, એ બંધમાં પડે છે. એમ યા કે છે, એમ ન કહે મુનિ પણ ઉપદેશ આપે, પણ એમ ન કહે કે કંઈક તું વ્રત લીધા વગર કેમ જાય છે, મારી પાસે આવ્યો વ્રત લીધા વગર કેમ જાય? હું બંધાઉં છું એમ જીવને લાગતું નથી, પણ સારું લાગે છે કે મેં કેટલાને જો દીક્ષા આપી દીધી, કેટલાને વ્રત આપ્યા, એમ પોતાની તેમાં મોટાઈ માને. જ્યારે જ્ઞાની પુરુષો કહે છે કે એને હું બંધાઈ રહ્યો છું આમાં, એ પણ જીવને લાગતું નથી. સામા જીવની યોગ્યતા નથી ને હું એને આવા વ્રતો આપી દઉં, એમાં મને કર્મબંધન થાય છે એનું એને ભાન નથી, પણ ઉડતું સારું માને છે કે મેં કેટલાને વ્રત આપ્યા. રાગનો પાસ એવો છે કે એને ખબર પડે નહીં. માનની ઈચ્છા, માન મોટો ગણાવું હું, તો કે એને એવો એ પાસ એટલે જાળ એવ્યો છે કે એને પણ ખબર ન પડે કે હું કયો દોષ કરી રહ્યો છું. જેમ કે રાગ કોઈ પ્રત્યે કરીએ એ એક પ્રકારનું જાળ છે, પણ એ મદલિપી તળવાર જેવું છે. તળવાર ઉપર મધ ચોપડેલું હોય, એ જીભથી ચાટવા જાય તો શું થાય? જીભ કપાઈ જાય. મધનો સ્વાદ તો કેટલો રહ્યો? ક્ષણ માત્ર, અને જીભ કપાઈ ગઈ એનું કેટલું દુઃખ. તેમ આ જીવને સંસાર પ્રત્યે રાગ કરવામાં આનંદ આવે, પણ એનું દુઃખ કેટલું છે એને ભાન નથી. રાગનો પાસ એવો છે કે એને ખબર પડે નહીં. જેને છૂટવા ભણી લક્ષ છે, છૂટું થાય છે, તેને પછી છૂટવાના જ વિચાર આવે છે. એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. ખરી છૂટવાની કામના અંતરથી છૂટુંના ભણકાર થશે. છૂટું અરે ક્યારે થશે ભણકાર એવું રે, પ્રથમની દોડ છોડી તે રહે તો ભાવ તો મોળો. પહેલાની કે જે તારી દોડ છે મૂકી દે તો તારો ભાવ મોળો રે. બાકી છૂટાના જેને ભણકારા થાય તે તો છૂટે જ, તે બંધનમાં આવે નહીં. જે સત્સંગથી વાંચનથી છૂટાય તે જ કરે છે. જે સત્સંગ વડે, જે વાંચનથી, જે ભક્તિથી કે જે ક્રમથી આત્મા બંધનથી મુક્ત થતો હોય તે જ કરે. ઘણા જીવોને સમ્યક દર્શન થાય એવી ઈચ્છા કૃપાળુ દેવને રહ્યા કરે છે કે બધા સમકીથી થઈ અને પોતાના આત્માનું કલ્યાણ કરે એવી કૃપાળુ દેવની ઈચ્છા રહ્યા કરે છે. હવે અંતમાં કહે છે, અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધું થયા છીએ, અબધું કરવા માટે ઘણા જીવો પ્રત્યે દ્રષ્ટિ છે. અદ્ભુત દશા, કૃપાલદેવ પોતાની દશા પ્રકાર છે એટલે આશ્ચર્યકારી દશા નિરંતર વર્ત્યા કરે છે. અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધું થયા છીએ, અબધું એટલે અંતર ત્યાગી, અંતરથી ત્યાગી થયા છીએ. અબધું કરવા માટે ઘણા જીવો પ્રત્યે દ્રષ્ટિ છે એટલે અંતર ત્યાગ બીજાને પણ આવે, બીજા જીવો પણ અસંગ બને, સંગનો મોહ મૂકે એવી બીજા જીવો પ્રત્યે પણ અમારી દ્રષ્ટિ છે. અબધું થયા છીએ, અબધું એટલે અંતર ત્યાગી કરવા માટે ઘણા જીવો પ્રત્યે દ્રષ્ટિ છે. મહાવીર દેવે આ કાળને પંચમ કાળ કહી દુષ્મ કયો, વ્યાસે કલયુગ કયો, એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કયો છે. એ વાત નિશંક સત્ય છે. કૃપાલદેવ કે ભગવાન મહાવીર દેવે આ કાળને પંચમ કાળ કયો છે, દુષ્મ કાળ કયો છે. દુષ્મ એટલે દુઃખે કરીને જ્યાં ધર્મની પ્રાપ્તિ થાય એવો આ કાળ છે. મહા મુશ્કેલી
સત પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. મહાવીર દેવે આ કાળને પંચમ કાળ કહી દુષ્મ કયો અને વ્યાસે કલયુગ કયો. કલયુગ એટલે પાપનો યુગ. વ્યાસ મુનિ થઈ ગયા વેદાંતમાં, એમણે એને કલયુગ કયો. એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કયો છે. એ વાત નિશંક સત્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ કાળ ખરેખર આત્મકલ્યાણ કરવા માટે અનુકૂળતા નથી. આ કાળ એવા જ્ઞાનીઓ નથી કે એને બળ આપી શકે. સત્સંગ ભક્તિ પણ ક્યાં છે આ કાળમાં? તો કે એ વાત નિશંક સત્ય છે. કારણ ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયા છે, અર્થાત સંપ્રદાયોમાં રહ્યા નથી. કૃપાલજી કે ભક્તિ, પરમાત્માની ભક્તિ પરમ પ્રેમ રૂપા, ભક્તિ પરમ પ્રેમ રૂપા. ભગવાન પ્રત્યે અત્યંત પ્રેમ, એવો પ્રેમ બીજા કોઈ પ્રત્યે ન હોય એવી ભક્તિ, અને જે વડે આત્મા પ્રગટ થાય એવો સત્સંગ, તે કે જે વિદેશ ગયા છે. વિદેશ ગયા એટલે કે ભાઈ વિદેશ અમેરિકા લંડનમાં છે એમ નહીં. વિદેશ ગયા એટલે અર્થાત એટલે કે સંપ્રદાયમાં રહ્યા નથી. વર્તમાન જે સંપ્રદાયો જગતમાં, ભલે ભગવાન મહાવીરને જ ભજનારાઓ પણ સંપ્રદાયો અનેક છે. 84 ગચ્છ છે, અનેક દિગંબર, ચેતામર, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે. એમ કે જે સંપ્રદાયમાં ભક્તિ સત્સંગનું મહાત્મ્ય રહ્યું નથી, અને એ મળ્યા વિના જીવનો છૂટકો નથી. જન્મથી છૂટાય નહીં. ભગવાન પ્રત્યે શુભ રાગ અશુભ છોડીને ન કરે અને સત્સંગનો આશ્રય ન કરે, જેથી સત પ્રગટે એવા ભગવાનના વચનોને જાણે નહીં, વાંચે નહીં, વિચારે નહીં, તો કદી પણ જીવનું કલ્યાણ થાય નહીં. અને એ મળ્યા વિના જીવનો છૂટકો નથી. અને આ કાળમાં મળવા દુષ્મ થઈ પડ્યા છે. ભક્તિને સત્સંગ આ કાળમાં દુષ્મ થઈ પડ્યા. રૂઢિગત ક્રિયાઓ કરી લે, ભગવાનની પૂજા કરી લે, એ કંઈ ખોટું નથી. પણ ભગવાનનો ઉપદેશ શું છે એ નિમિત્ત છે ભગવાનના ઉપદેશને સ્મરણ કરવાનું. ભલે ભગવાન પાસે પૂજા કરે તે વખતે આ ભગવાને કહ્યું છે શું, એમને આખી જીવનમાં શું કર્યું, એ તરફ લક્ષ જાય તો એ કાર્યકારી છે, નહીં તો ખાલી રૂઢિગત ક્રિયા થઈ ગઈ, જડ ક્રિયા. આ કાળમાં તે સત્સંગ ભક્તિ મળવા દુષ્મ થઈ પડ્યા છે, માટે કાળ પણ દુષ્મ છે. એ વાત યથા યોગ્ય છે. એ વાત યથા યોગ્ય છે. વિવેચનમાં કહે છે આ કાળમાં દુષ્મ એટલે દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય છે. સત્પુરુષ હોય તો સત્પુરુષનો સત્સંગ અને ભક્તિ થાય. એ સંપ્રદાયમાં નથી. બાહ્ય વસ્તુમાં આખું જગત તણાય છે. ધર્મના નામે અનેક ધમાધમ ચાલે. ધર્મ નામે ધમાધમ મચી, પણ ધર્મ માર્ગ રહ્યો દૂર રહે. બાહ્ય વસ્તુમાં આખું જગત તણાય છે. મોક્ષને અર્થે બે સાધનો ભક્તિ ને સત્સંગ છે. તે બે આ કાળમાં વિદેશ ગયા છે, અર્થાત સંપ્રદાયમાં રહ્યા નથી. જ્યાં જ્ઞાની હોય ત્યાં એ હોય છે. ભક્તિ ને સત્સંગ ક્યાં હોય? જ્યાં સાચા જ્ઞાની પુરુષ હોય ત્યાં હોય છે. અજ્ઞાની હોય ત્યાં એ હોય નહીં. અને ભક્તિ ને સત્સંગ વિના છૂટકો નથી. જ્ઞાનીની ભક્તિ અને જ્ઞાનીનો સત્સંગ મળ્યા વિના છૂટકો નથી. ઘણા જીવોનું કલ્યાણ થાય એવી ઈચ્છા દરેકે રાખવી. મહાપુરુષ બોધ ન કરે તો પણ એ બોધની મૂર્તિ છે. બધા જીવોનું કલ્યાણ થાય કે જેવી જ ઈચ્છા રાખવી બધાએ. અને મહાપુરુષ બોધ ન કરે તો પણ એ જ્ઞાની પ્રત્યક્ષ હોય તે બોધની મૂર્તિ છે. કર્મ ઉદય જીન રાજનો ભવિજન ધર્મ સહાય. ભગવાનનો કર્મ ઉદય હોય અને આપણા ભવ્યોને સહાયરૂપ થાય છે, ઉપદેશ વગેરે. ભગવાનને કર્મનો ઉદય હોય તેથી તેઓ બોલે તો બીજાને લાભ થાય. સમ્યક્તવીને ઉપદેશ દેવાની ઈચ્છા ન થાય. નિષ્કાંક્ષિત નામનો ગુણ એને પ્રગટ થયો છે. ઉપદેશ કરું એવા ભાવ થાય તો આવરણ થાય. હું બીજાને ઉપદેશ કરું એવો ભાવ થાય તો આવરણ થાય. અને સમ્યક દ્રષ્ટિને ઉપદેશ આપવાની ઈચ્છા જ ન થાય. એ તો સ્વરૂપમાં સમાય, પણ ઉદયાધીન જે કર્મ બોલવાનું લખ્યું આટલું બંધાયેલા હોય તો જ બોલે, એમ તો બોલે જ નહીં. એટલે મહાવીર દેવે આ કાળને પંચમ કાળ કહી દુષ્મ કયો. વ્યાસે કલયુગ કયો. એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કયો છે.
એ વાત નિશંક સત્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ ભક્તિ ને સત્સંગ વિદેશ ગયા છે, અર્થાત સંપ્રદાયોમાં રહ્યા નથી, અને મળ્યા વિના જીવનો છૂટકો નથી. આ કાળમાં મળવા દુષ્મ થઈ પડ્યા છે, માટે કાળ પણ દુષ્મ છે, એ વાત યથા યોગ્ય જ છે. દુષ્મને ઓછા કરવા આશીષ આપશો. કૃપાલદેવ સૌભાગભાઈ 44 વર્ષ મોટા છે, પોતાના પિતા કે દાદા સમાન છે, તો એમને કહે છે, આપ અમને આશીષ આપજો, આશીર્વાદ આપજો કે અમે આ જગતનું દુષ્મપણુંને ઓછું કરીએ, સતમાર્ગ બતાવીને. દુષ્મને ઓછા કરવા આશીષ આપશો. ઘણું એ જણાવવાની ઈચ્છા છે, પણ લખવાની કે બોલવાની જાજી ઈચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો, એ ઈચ્છના નિશ્ચળ છે. વી આજ્ઞાંકિત રાયચંદના દંડવત. સૌભાગભાઈને લખે છે કે ઘણું એ જણાવવાની ઈચ્છા છે, બધાને બધું જ જાણે જણાવી દઈએ, આખો મોક્ષ માર્ગ બતાવી દઈએ, પણ હવે લખવાની કે બોલવાની જાજી ઈચ્છા રહી નથી. કે અમે કે લખીએ કે બોલીએ એ બાબત અમારી ઈચ્છા રહી નથી. બસ અમારી જે મન વચન કાયની જે ચેષ્ટાઓ છે એના ઉપરથી સમજાય તેમ થયા કરો. હમણાં એટલો બધો કે અદ્ભુત દશા વર્તી રહી છે કે એમને બોલવાની કે લખવાની ઈચ્છા નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો, એ ઈચ્છના નિશ્ચળ છે. કે અમારી ચેષ્ટાઓથી લોકો સમજે અને બોધ થાય તો ભલે, એ અમારી ઈચ્છા છે. બાકી હાલમાં દશા એવી છે કે લખવાની કે બોલવાની જાજી ઈચ્છા રહી નથી. બી આજ્ઞાંકિત રાયચંદના દંડવત. વિનયપૂર્વક આજ્ઞાંકિત રાયચંદના દંડવત પ્રણામ કરે છે. વડીલોનો વિનય ભૂલતા નથી, અને ગુણ પ્રત્યે અત્યંત જેને પ્રેમ છે, એટલે ગમે તેવો એ ગુણીના ગુણમાં અનુરક્ત થાવ, એમ કૃપાલે લખ્યું તો પોતે છે એવી રીતે અનુરક્ત, તો જ ગુણોની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે આ પત્રાંત 176 અને એનું વિવેચન પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે